नमो हरिहन्ताणं नमो सिद्धाणं नमो हयरियाणं नमो वज्रायणं नमो लोये सव्यसाम्नं येषु पञ्चणमुक्करो सर्वपावपणासनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मस्तु मङ्गलम् सुरासुरनराधीश मयूरानवभारिदं कर्मदृन्मूलने हस्ते मल्लं मल्लिमभीष्टमः कण्ठे धरणीन्द्रे च सूचितं कर्म कुर्वती प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु वः पार्श्वनाथ श्रीस्तु वः। प्रणाम सर्वे शातामासो अनंत उपकारी अनंत कल्याण करणारा तारक तीर्थंकरो આપણા સર્વ માટે અદ્ભુત એવા શાસ્ત્રની સ્થાપના કરી રહ્યા છે। શ્રી પર્યુષણ મહાપર્વ બીજો દિવસ સાધનાનો દિવસ છે। જે રીતે શક્ય હોય એ રીતે સાધના કરવી। દેવી દેવતાઓના ભવની અંદર મોટા મોટા તપ કરવા આ બધું એમના માટે શક્ય નથી। જે સંકિતી દેવી દેવતાઓ છે એ પોતાની શક્તિનો બુદ્ધિનો બળનો પુણ્યનો વપરાશ તીર્થંકરોની ભક્તિ તીર્થંકરોની સેવા શાસનની ભક્તિ અને શાસનની સેવા એની પાછળ કરે છે અને એના માટે આ સાધના છે। જે નરકના જીવો છે અને એમાં પણ જે સંકિતી જીવો છે શ્રી શ્રેણિક મહારાજા વગેરે એ લોકો પાસે આપણા જેવા કોઈ વિશેષ નિમિત્તો નથી। એ લોકો જે કર્મનો ઉદય આવે છે એ કર્મના ઉદયને શાંતિથી સ્વીકારીને પૂરો કરે આ એમની સાધના છે। તિર્યંશ એનિમલ્સ બર્ડ્સ ઇન્સેક્ટ્સ આ બધા જીવો જેની પાસે કદાચ વિશેષ બુદ્ધિ નથી કદાચ વિશેષ શક્તિ નથી કદાચ એવા કોઈ નિમિત્તો નથી છતાં માનો કોઈક સંજોગોના કારણે એમને અગર સમ્યક્તો મળી જાય છે પંચેન્દ્રિય જીવને તો એ પંચેન્દ્રિય જીવો આજે પણ જંગલોમાં રહીને એ પણ સામાયિક કરે છે। આજે પણ જંગલોમાં રહીને એ પંચેન્દ્રિય જીવો ઉપવાસ પણ કરે છે। ખબર છે આવેલા દરેક કર્મને શાંતિથી સ્વીકારીને પૂર્ણ કરે છે। બપોરના સમયે પાણી જ્યારે તળાવમાં એકદમ ઉકળી જાય ને ત્યારે એ લોકો પાણી પીવા જાય છે। આવી સાધના ત્યાં તિર્યંશમાં છે। દેવ માટે સમજી શકાય છે નરક માટે સમજી શકાય છે તિર્યંશ માટે સમજી શકાય છે કે આરાધનાના 99% નિમિત્તો ના હોવા છતાં 1% જે નિમિત્ત છે એની અંદર પણ પોતાનું 100% આપી દે છે। હવે હું મારી વાત કરું તો મારી પાસે આરાધનાના સાધનાના નિમિત્તો કેટલા રોજ નવા નિમિત્તો આઠમ છે પાંચમ છે ચૌદસ છે કલ્યાણક છે મહાપર્વ છે આંબિલની હોળીઓ છે ચોમાસી ચૌદસ છે રાઈટ। ડગલે ને પગલે જિનાલયો મળે ડગલે ને પગલે શમણ શમણી ભગવંતો મળે ડગલે ને પગલે આગમો શાસ્ત્રો જ્ઞાન ભંડારો આ બધું જ મળે। 1% નિમિત્તમાં સાધના કરનારા દેવો 100% નિમિત્તો છે અને છતાં
આળસમાં રહીને અનુકૂળતા પ્રમાણે ધર્મ કરનારો એવો હું. બરોબર ને? ઇન્ડિયામાં ગયા હોઈએ, ભયંકર ગરમી હોય, રોજનો એક સામયિકનો નિયમ હોય, બોલો બપોરે કરશું કે સવારે કરશું? તમે જુઓ મારા મનની દશા કેવી છે. ઇન્ડિયામાં 2-3 વાર જતા હોઈએ, પણ છતાં પાલિતાણા ક્યારે જશું? જ્યારે વેધર બધું બરોબર સેટ હશે. એકચ્યુઅલી સાચું કહું, કશું પણ સહન કરવાની વૃત્તિ જ નથી. આપણી જાતને એક છેલ્લો પ્રશ્ન પૂછે કે મેં છેલ્લે ક્યારે શું સહન કર્યું હતું? જેવું કંઈક આવે ને સહન કરવાનું, પુણ્યના ઉદય એટલા બધા મજબૂત પડ્યા છે. ભૂખ લાગે તો 1000 વસ્તુ છે ખાવા માટે, ગરમી લાગે તો એમાંથી બચવાના 1000 નિમિત્તો છે, ઠંડી લાગે તો એનાથી બચવાના પણ કેટલા બધા ઓપ્શન્સ છે. કેન યુ ઇમેજિન? અચ્છા, છેલ્લે ક્યારે આમ રોડ ઉપર સૂતા હતા, યાદ છે? આપ સર્વેને સંભળાય છે ને? છેલ્લે ક્યારે સડેલું, બળેલું, વધેલું, કાચું પાકું છેલ્લે ક્યારે ખાધું હતું? યાદ છે? સમજાય છે કે? કપડું ફાટી ગયું હોય અને ફરીથી એને સ્ટીચ કરાવીને છેલ્લે ક્યારે પહેર્યું હતું? બરોબર ને? યાદ છે છેલ્લે કે? ચંપલ તૂટી ગયા હોય ને સાંધીને 2-3 વાર કોણે પહેર્યા છે? છેલ્લે કઈ યાદ છે? તમને સમજાય છે હું શું કહેવા માંગુ છું? પુણ્યના ઉદય એટલા બધા મજબૂત પડ્યા છે કે એવી કઈ પોસિબિલિટી થાય ને તો બી એની સામે કેટલા ઓપ્શન્સ છે મારી પાસે. અરે નવું ખરીદીને લાવ્યા હોઈએ અને પછી પહેલી વાર જ પહેરવામાં આવે ને એવું લાગે કે બરોબર નથી લાગતું, તો એ પહેરતા નથી. રાઈટ? કેટલા એવા કપડાઓ છે, કેટલી એવી વસ્તુઓ છે 2-3 વાર ખાલી પહેરી છે, પછી તો કદાચ પહેરવામાં આવતી એ નથી. દરેક પ્રસંગે નવા કપડાં, દરેક પ્રસંગે બધી જ વસ્તુ નવી. મારી વાત માત્ર આટલી છે કે આપણે કશું જ સહન કરવા તૈયાર નથી, આપણું મન તૈયાર નથી. આપણે ખાલી પુણ્યના ઉદયથી આ બધી જ વસ્તુઓને દબાવી દઈએ છીએ. કોઈ પણ રોગનો ઉદય આવે, 2 ઓપ્શન હોય તમારી પાસે. એને ટેમ્પરરી દબાવી દો, આઈધર પરમેનન્ટલી એને મૂળથી કાઢી નાખો. કઈ ઓપ્શન બેટર છે? સંભળાયું ને? વી હેવ 2 ઓપ્શન્સ, આઈધર દબાવી દો, આઈધર પરમેનન્ટલી નિકાળી દો. વિચ ઇઝ બેટર? ફર્સ્ટ વન, સેકન્ડ વન? સેકન્ડ વન. આ સેકન્ડ વન કેટલા ઇઝીલી બોલીએ છીએ, પણ સેકન્ડ વન કરીએ છીએ. અચ્છા, છેલ્લે ક્યારે એવું લાગ્યું કે બહુ જ તરસ લાગી છે છતાંય પાણી નથી પીધું, બહુ જ ભૂખ લાગી છે છતાંય નથી ખાધું? શું સહન કરી જુઓ, તરત દબાઈ દઈએ છીએ. સિમ્પલમાં ખાલી દબાવવાની જ કોશિશો મેં કરી છે, અને એ બી હવે તમને જે સમજાવું છું આ ધ્યાનથી સાંભળજો અને સમજજો. અત્યાર સુધીના મારા બધા જ પુણ્ય, ઓલ પુણ્ય શેની પાછળ વપરાયા ખબર છે? મારા બધા જ પુણ્ય શેની પાછળ વપરાયા?
આ બધી જ ઈચ્છાઓને ખાલી દબાવવા માટે. ગરમી લાગી, પંખો ચાલુ કર્યો. ગરમી લાગી, સહન નથી કરવું ને, એટલે પુણ્યના ઉદય છે તો જ પંખો, એસી નિમિત્તો મળે છે ને. એટલે આ ગરમી નામના પાપ કર્મને જે ઉદયમાં આવ્યું, કારણ કે અનુકૂળ નથી એટલે પાપ કર્મ જ કહેવાય. એ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે મેં શું કર્યું? પુણ્યના ઉદયથી એને મને તરસ લાગી છે, ભૂખ લાગી છે. આપણે પાપ કર્મનો જ ઉદય છે, બધા કર્મના ઉદય છે. જે મને અનુકૂળ નથી, જે મને કમ્ફર્ટેબલ નથી, દે ઓલ પાપ કર્મના ઉદય. જે મારી ઈચ્છાની વિરુદ્ધમાં થાય છે, દે ઓલ પાપ કર્મના ઉદય. હવે એ દરેક પાપ કર્મના ઉદયને હું શું કરું છું? પુણ્યના ઉદયથી દબાવી દઉં છું. એટલે ખાલી કલ્પના કરો કે each and every second we are losing our so many પુણ્ય. પછી ઘણીવાર કમ્પ્લેન કરીએ છીએ કે જ્યાં જોઈએ છે ત્યાં પુણ્ય છે જ નહીં. ક્યાંથી હોય પુણ્ય? તમે જોયું છે લોકોને ચમચીથી ખાતા? દાળ ભાત માટે સમજી શકાય છે, એ સિવાય ચમચીથી શાક ને બધું લેતા જોયું છે કોઈ? જોયું છે? ખબર છે ચમચી કેમ મળી છે? પુણ્યના કારણે. એક્સ્ટ્રા પુણ્ય મળે ને ત્યારે બધું એક્સ્ટ્રા મળે. હાથથી ખાઈ શકાય એમ છે ને, છતાંય ચમચીનો વપરાશ કરીએ એટલે એક્સ્ટ્રા પુણ્યનો વપરાશ કરીએ અને વીર્યાંતરાય કર્મ બાંધીએ એ જુદું. શક્તિ તો હતી ખાવાની, છતાં એ શક્તિને ન વાપરીને ચમચી વાપરી એટલે પાછું નવું કર્મ બંધાઈ અલગ. સિમ્પલમાં ફરીથી સમજવાની કોશિશ કરીએ કે મોટા ભાગે મારા બધા જ પુણ્યના ઉદયો ખાલી પાપને દબાવવામાં વપરાય છે. આપણી આજુબાજુ જેટલા પણ કમ્ફર્ટ છે, જેટલી પણ વસ્તુઓ છે, શેના માટે? કંઈક દુઃખ પડે છે, એ દુઃખને દબાવવા માટે. ગાડી શેના માટે કહો? ચાલો, ચાલીને જવું નથી, ચાલીને જઈએ તો પછી પગમાં દુખે, એટલે એ દુઃખને દબાવવા. રાઈટ? કોઈ બી વસ્તુ જોઈ લો. મારી એક ઈચ્છા થઈ કે મારે નવો ડ્રેસ ખરીદવો છે, આ એક ઈચ્છા થઈ એટલે ઈચ્છા નામનું દુઃખ ઊભું થયું. હવે આ દુઃખને કઈ રીતે પૂરું કરી શકાશે? શોપિંગ કરીને, બરોબર? એટલે પૈસા શેનાથી આવશે? પુણ્યથી. અને એ પૈસાથી પછી વસ્તુ લાવી દીધી એટલે જે ઈચ્છાનું દુઃખ ઊભું થયું, એ ઈચ્છાનું દુઃખ શેનાથી પૂરું થયું? બોલો ને, શેનાથી? પુણ્યથી. તમને ક્યાંય માન સન્માન મળતું નથી, કોઈ સામેથી બોલાવતું નથી, એટલે તમે વિચાર્યું કે એક મોટો ચડાવો લઈ લઈએ. હા, સમટાઈમ લોકોના દિમાગમાં આવું હોય છે, એક સારા પૈસા ખર્ચી દઈએ. હવે તમે આટલી મોટી અમાઉન્ટ ખર્ચી દો, પૈસા ખર્ચી દો, એટલે એક ઈચ્છા હતી કે મને બી માન સન્માન મળે, મને બી લોકો રિસ્પેક્ટ આપે, મને બી લોકો બોલાવે. આ ઈચ્છાને પૂરી કરવા માટે શું વાપર્યું? પુણ્ય. સાધના કરવા માટેનો આ ભાવ છે, કર્મ નિજરા કરવા માટેનો આ ભાવ છે. પુણ્યની વપરાશ ક્યાં કરવાનો હતો? કર્મ નિજરા માટે. એના બદલે આપણે બધી જગ્યાએ પુણ્યનો વપરાશ ક્યાં કર્યો? ખાલી પાપને દબાવવા માટે. મોટા ભાગે. એવું નથી કે નથી જ કરતા, અમુક જગ્યાઓ છે બી 2-5%. તીર્થંકર છે, એના જેટલું પુણ્ય આ જગતમાં કોઈ પાસે છે? શ્રી પંચસૂત્રકાર કહે છે કે અનુત્તર પુણ્ય સંભારા, પરમાત્માથી ઉત્કૃષ્ટ આ જગતમાં કોઈનું પુણ્ય છે જ નહીં, હોવાનું પણ નથી. બરોબર? હવે એણે એના પુણ્યનો વપરાશ ક્યાં કર્યો? માત્ર જગતને તારવા માટે. બોલવાની શક્તિ હતી, શું કર્યું એણે? ધર્મ પમાડ્યો. વિચારવાની શક્તિ હતી, સમસ્ત વિશ્વને શુભ ભાવો આપીને, કરુણા આપીને
અનેકને તાર્યા. ચલો એક સિમ્પલ વેથી, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અહીંયા બધા ભણેલા છે, બરોબર ને? એકેન્દ્રિય કરતાં બેઇન્દ્રિયનો ભાવ ક્યારે મળે? પુણ્ય વધારે હોય તો, બરોબર? બેઇન્દ્રિય કરતાં તેન્દ્રિયનો, તેન્દ્રિય કરતાં ચૌરેન્દ્રિયનો, બોલો ને, પુણ્ય. ચૌરેન્દ્રિય કરતાં પંચેન્દ્રિયનો, પંચેન્દ્રિય સાથે સારું એવું મન, પુણ્ય વધારે હોય તો. તમે વિચારો ખાલી. એટલે અત્યારે આપણી પાસે આ પાંચેય ઇન્દ્રિય કયા પુણ્યથી છે? ઉત્કૃષ્ટ પુણ્યથી છે, બરોબર? હવે આ પાંચેય ઇન્દ્રિયનો મારો વપરાશ ક્યાં છે ખબર છે? કાનનો વપરાશ ક્યાં થાય છે? મારી પ્રશંસા સાંભળવા, કોઈકની નિંદા સાંભળવા. શું થયું હતું પેલા બેનને? આઈ નો એવરીથિંગ, છતાં બી તમારા મોઢે મારે સાંભળવું છે. કોઈકની નિંદા કરવા, પોતાની પ્રશંસા સાંભળવા. મેં કોઈક જોડે એક વસ્તુ મોકલાવી દીધી છે, પણ સામેવાળાનો ફોન જ નથી આવ્યો થેન્ક યુ કહેવા માટે, બોલો. એટલે હવે હું ફોન કરીશ અને પૂછીશ કે પેલી વસ્તુ પહોંચી ગઈ? સાચું બોલજો, પેલી વસ્તુ પહોંચી એ પૂછવા ફોન કર્યો છે? શેના માટે ફોન થયો છે? તમારે આ બધા અનુભવો ઓછા હશે. છે કોઈને આવા અનુભવો? આ પુણ્યના ઉદયથી મળેલી વસ્તુને સાધના માર્ગે વાપરવાનું હતું. અને એક સાચી વસ્તુ કહું, આ સ્પર્શ કરતા આનું પુણ્ય વધારે, આના કરતા આ, આના કરતા આ, આના કરતા આ. એટલે સૌથી એક્સપેન્સિવ શું છે ખબર છે? મન અને કાન. આ બેનો જ વપરાશ અહીંયા કરવાનો છે. એના બદલે અહીંયા અત્યારે કોનો વપરાશ વધારે થાય છે ખબર છે? આપણા ત્યાં બોલવાનો. પ્રેક્ટિકલી ખાલી વિચારો, તમે કેટલું બોલી શકશો? જેટલું આપણને ખબર હશે એટલું, રાઈટ? પણ તમે સાંભળવાનું ચાલુ કરશો ને, તો જે નહીં ખબર હોય એ કેટલું બધું જાણવા મળશે. એ પ્રેક્ટિકલ. પછી તો શું છે, 10 જણ જોડે બેઠા હોઈએ એટલે પછી કંઈ બી બોલાઈ જાય. કાનનો વપરાશ સ્વપ્રશંસા, પરનિંદા, આની પાછળ વધારે થાય છે. એવા સાધકો છે, કેટલાય અપશબ્દ સાંભળ્યા છે અને પછી કાનને એકદમ સ્થિર રાખ્યા છે. કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. આ કાનની સાધના કરી અને આ સાધનાના બળે કેવા જ્ઞાન, કોઈ ગમે તે બોલે ઇટ્સ ઓકે. આંખ આ પણ સાધના માટે મળી છે, જૈનાના પાલન માટે મળી છે, શાસ્ત્રના વાંચન માટે મળી છે. આ બધી બહુ મોટી મોટી વાતો છે કે આપણે બધું થોડી આવું કરવાનું હોય. મને એક શ્રાવકે કીધું, સાહેબ આ બધું છે ને રિટાયર્ડ થયા પછી કરવાનું. આ બધું સાધુ ભગવાન કરે, અમારા હાથમાં નથી. અમારે તો અત્યારે વ્યવહાર લઈને બેઠા છીએ, ધંધો લઈને બેઠા છીએ. તમે આ બધી વાતો કરો, ખાલી સાંભળવી સારી લાગે. મારે એ જ સમજાવવું છે. હું જે બોલું છું કદાચ હું બી એ કરતો નથી, સંસારી જીવ છે આપણે બધા, પણ એટલીસ્ટ માન્યતા તો ક્લિયર કરીએ કે કરવાનું તો આ જ છે. હું નથી કરી શકતો એ વસ્તુ જુદી છે, પણ આ ન થાય આવી બધી વસ્તુ આપણા માટે નથી. આ વસ્તુ ખોટી છે, આપણા માટે જ છે. મારે જ કરવી જોઈએ, કરીશ, થશે તો ટ્રાય કરીશ, આ ભાવના હોવી જોઈએ. અનુત્તરવાસી દેવ એટલે કે ટોપ મોસ્ટ દેવ કહેવાય છે. એ લોકો આખી જિંદગી શું કામ કરે છે ખબર? ખાલી વાંચવાનું કામ કરે છે. આપણે તો 10 મિનિટ વાંચીએ ને તો ઊંઘ આવી જાય, બરોબર? હા, મોબાઈલ લઈને બેસીએ, 1 જ મિનિટ ખાલી લઈને બેઠા હોઈએ, પછી 1 મિનિટનો કલાક બી જતો રહે તો ખબર પડે, કારણ કે આપણને એમાં રસ છે. અનુત્તરવાસી દેવો 33 સાગરો પણ વી કાન્ટ ઇમેજિન કે કેટલું મોટું આયુષ્ય છે. આટલા મોટા આયુષ્યમાં માત્ર અને માત્ર વાંચન કરે છે. પરમાત્માના કોઈ પણ કલ્યાણકમાં નીચે નથી આવતા.
ન ચ્યવનમાં, ન જન્મમાં, ન દીક્ષામાં, ન કેવળ જ્ઞાનમાં, ન નિર્વાણમાં. માનજો. એક નિયમ યાદ રાખજો, જેમ જેમ સમજણ શક્તિ વધશે, કઈ શક્તિ? સમજણ શક્તિ. તેમ તેમ સહન શક્તિ વધશે. શું બોલ્યો? જેમ જેમ સમજણ શક્તિ, તેમ તેમ. અત્યારે આપણા બધાની અંદર આ સહન શક્તિ, પેશન્સ લેવલ બહુ ઓછું થઈ ગયું છે, કારણ કે પહેલા જેવી સમજણ નથી. આ જ બધી પ્રોબ્લેમ્સ સમજણ પામ્યા પછી આવશે ને, આપણને કોઈ ફરક નહીં પડે. વ્યક્તિ એના એ જ હશે, વસ્તુ એની એ જ હશે, આપણે રિલેક્સ હશું. કેમ? સમજણ છે. પરમાત્મા આટલું બધું દુઃખ કેવી રીતે સહન કરી શક્યા? સમજણ છે. ખ્યાલ આવે છે? નાક જે છે, ચારેય બાજુ એવી એવી વસ્તુઓ ગોઠવી દીધી છે કે ક્યાંય આપણને દુર્ગંધ ના આવે. ખાલી હેન્ડવોશ કરવા જઈએ ને તો એનું જે લિક્વિડ આવે છે ને, એમાં બી કેટલા બધા ફ્લેવર્સ આવે છે, રાઈટ? જોયું છે કે એવું? અને એમાં બી ચોઈસ કરે બધા, રોઝ ફ્લેવર, આ ફ્લેવર, આ ફ્લેવર. ઘણા લોકો તો સૂવે ને તે આખા બેડરૂમમાં એર ફ્રેશનર છાંટીને સૂવે. સાધના ક્યાં કરવી, કઈ રીતે કરવી? કેવા કેવા સાધકો છે, નાકમાં ધુમાડા જતા રહે છે, છતાંય સાધનામાંથી હલતા નથી. સમય ભગવંતો રસ્તા પરથી પસાર થાય છે, કેટલી કચરાની ગાડીઓ પાસ થાય છે, કોઈ ફરક નથી પડતો. પ્રિપેર છે. જીભનો વપરાશ બને ત્યાં સુધી કોઈને સન્માર્ગ બતાડવામાં, હિત માટે, અથવા તો કોઈ પૂછે તો જ, આ સિવાય બોલવાનું જ નથી. આનો વપરાશ જ નથી. સૌથી ઓછો વપરાશ શેનો કરવાનો છે? જીભનો. શેનો? મને અવાજ નહીં સંભળાયો. તમને અવાજ સંભળાય છે? સૌથી ઓછો વપરાશ શેનો કરવાનો છે? ચલો 3 જગ્યાએ તમને બોલવાની છૂટ આપું છું. 3 જગ્યાએ. અગર તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે બોલી શકો છો. અગર આપણને કોઈ પૂછે, તમે બોલી શકો છો. અને લાસ્ટ, કોઈ ઇમરજન્સી હોય તો બોલી શકો છો. ફરીથી રિપીટ કરશો. નંબર 1, અગર આપણે રિસ્પોન્સિબલ છીએ દીકરા માટે, દીકરી માટે, જે બી નજીકના માટે, તો આપણે બોલી શકીએ છીએ. નંબર 2, કોઈ જેટલું પૂછે એટલું જ, પછી પૂછે તો જ કહેવાનું, અને જેટલું પૂછે એટલું જ કહેવાનું. અને નંબર 3, ઇમરજન્સી હોય, ફરીથી રિપીટ કરશો. નંબર 1, નંબર 2, નંબર 3. બોલો, આ સિવાય આપણે બોલતા નથી ને? એવું સ્પષ્ટ લખ્યું છે, જરૂર કરતા વધારે એક શબ્દનો વપરાશ પણ છે ને, જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાવે. આમ તો આપણે કહીએ કે ચોપડી ફાડી તો જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય, આમાં બી બંધાય. બોલો, ફરીથી મૂળ વાતમાં આવીએ કે મેં મારી બધી જ સેન્સને ક્યાં વાપરી છે. સ્પર્શ, બધું જ સારું ગમે, બધું જ સોફ્ટ ગમે, બધી જગ્યાએ સારું ગમે. એમાં બી કોઈ કોમ્પ્રોમાઇઝ ચલાવી લેવા તૈયાર છો ને? ક્યાંય નહીં. દેવતાઓ, નરકના જીવો અને તિર્યંશના જીવો, એના કરતાં 1000 ગણી શક્તિ સાધના કરવાની આપણી પાસે છે. આ એક સામાયિક કરીએ છીએ ને, એ પણ શું છે ખબર છે? સાધના છે. આ 1 કલાક આપણે જે સાંભળીએ છીએ એ પણ એક શું છે? સાધના છે. આ મહાપર્વમાં આ સાધનાઓ કરવાની છે. પર્યુષણ મહાપર્વના જેમ 5 કર્તવ્ય આપણે જોયા ને, એવી રીતે આ જ બધી સાધનાઓ કરવા માટે આખા વર્ષમાં 11 કર્તવ્ય, એટલે કે 11 વસ્તુઓ આપણને કરવાની કીધી છે. કે 11 વસ્તુઓ આપણે કરવાની.
હવે તમે જેમ આખા વર્ષનું એક લિસ્ટિંગ કરો છો ને કે આખા વર્ષમાં આટલું માલ આવી જવું જોઈએ, આટલું ટર્નઓવર થઈ જવું જોઈએ, આટલું બચવું જોઈએ, તો એક બીજું લિસ્ટ તમને આપું છું કે આખા વર્ષમાં 11 કર્તવ્ય કરવાના છે. બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, આપણે એને સમજી લઈએ. પહેલી વસ્તુ લખી છે સંઘની ભક્તિ. શું છે નંબર 1 પર? અગર આપણને કોઈ પૂછે કે સંઘ એટલે શું, તો આપણો જવાબ શું હોય કે ભાઈ અમારો એક સંઘ છે જીસીસી, બરાબર ને? સંઘ શબ્દનો અર્થ શું? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આ ચારેય જ્યાં હોય એને કહેવાય સંઘ. પરમાત્મા જેની સ્થાપના કરીને ગયા છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા યુક્ત એવા સંઘની સ્થાપના કરીને ગયા છે. ખાલી શ્રાવક, શ્રાવિકા જે છે એને ભલે વ્યવહારથી આપણે સંઘ કહીએ છીએ, પણ ઓરિજિનલી સંઘ કોને કહેવાય? જ્યાં ચારે ચાર ભેગા હોય ત્યારે જ એને કહેવાય સંઘ. સમય સંજોગે આપણે અહીંયા છીએ કે ક્યાંય બી છીએ, ભલે સંઘના વ્યવહારો કરીએ છીએ, પણ મગજમાં એક હોવું જોઈએ કે સાચો સંઘ કયો? આ ચારેયથી યુક્ત હોય. આ સંઘની ભક્તિ કરવાની કીધી છે. કેમ? તો કે આમાંથી કોઈ પણ જીવ ભવિષ્યનો તીર્થંકર હોઈ શકે છે, ગંધર હોઈ શકે છે. હવે સંઘની ભક્તિ કઈ રીતે કરવી? ચાલો, ઇન્ડિયામાં જ્યારે જશું ત્યારે પણ અહીંયા છે તો સંઘની ભક્તિ કઈ રીતે કરવી? સંઘના દરેકે દરેક વ્યક્તિને સમાન માનવા. ફરી રિપીટ કરું છું, સંઘના દરેક વ્યક્તિને સમાન માનવા. સ્કૂલમાં જઈએ છીએ તો એક યુનિફોર્મ હોય છે, રાઈટ? એ શેના માટે હોય છે? ઇક્વાલિટી માટે. દરેક વ્યક્તિ પોતાને ઇક્વલ માને એમના માટે, રાઈટ? આ જ વસ્તુ આપણે ત્યાં થાય છે. થાય છે? સમજો તમે? ઘણું બધું ધર્મ કરીએ છીએ છતાં કંઈક એવું કરીએ છીએ જેનાથી ઘણું બધું ચૂકી જવાય છે. એક શ્રાવિકાબેન કે સાહેબ 8 દિવસના અમે 8 ડ્રેસ સેટ કરેલા છે, 8 દિવસની 8 બેગો સેટ કરેલી છે. આવું ક્યાં સાંભળ્યું છે? કે 8 દિવસ પ્રતિક્રમણ કરવા જઈએ તો અલગ 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 બધું અમે સેટ કરેલું છે. જિનાલયમાં જાઓ, સારામાં સારી રીતે જાઓ, કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે હું સામયિક કરવા બેસું છું, જ્યારે હું પ્રતિક્રમણ કરવા બેસું છું, ત્યારે જો હું આવી રીતે બેસું અને કોઈકના મનના વિચાર વગડે અથવા તો કોઈકને બતાડવા, કોઈકને નીચો પાડવા કે હું બેસ્ટ છું આ બતાડવા હું કરું, આ સંઘની ભક્તિ છે કે સંઘનો અનાદર છે? નંબર 2, ઘણીવાર આપણી આજુબાજુ ગુણવાન વ્યક્તિ હોય છે, પણ આપણે માપીએ શેનાથી ખબર છે? ખાલી પૈસાથી. જેની પાસે પૈસા છે એને બોલાવવાના, જેની પાસે પૈસા છે એની સાથે બધા વ્યવહાર કરવાના. મને એક નાનકડી દીકરી કહે, સાહેબ તમને ખબર નથી, હું ફર્સ્ટ યર કોલેજમાં હતી ને મારા ખાલી 2 ફ્રેન્ડ હતા. કેટલા? 2 ખાલી. સેકન્ડ યર કોલેજમાં આવી મારા 50 ફ્રેન્ડ થઈ ગયા. તો કંઈ ખબર નહીં પડી કે કોલેજ બદલી કે શું? તો કે ના સાહેબ મોબાઈલ બદલ્યો. સમજાય છે? કોલેજ એની એ જ, વ્યક્તિઓ એના એ જ. પહેલા મારી પાસે સાદો 10,000નો ફોન હતો, હવે 1.5 લાખનો ફોન છે. એ સમજાયું? આપણે પણ સંઘમાં આ જ વસ્તુ કરીએ તો આપણામાં અને જેની પાસે સમજણ નથી એમાં ફરક શું? એક છે ને બહુ મોટું ગામ હતું વર્ષો પહેલા. એક ગામની અંદર છે ને દરેક વ્યક્તિ એકબીજાને ગુણોથી બોલાવે. નામ હતા જ નહીં, ગુણોથી જ બોલાવતા. આ તો વ્યાવચ કરનારો છે, આ તો તપસ્વી છે, આ તો દાનવીર છે, આવી રીતે જ બોલાવે. એટલે સામેવાળાના અંદર જે ગુણ છે ને એ ગુણ પ્રત્યે ઓર એની રિસ્પેક્ટ જાગે, એને બી અહોભાવ જાગે. એક એવું બી મેં સાંભળ્યું છે, આઈ એમ નોટ શ્યોર, પણ સાંભળેલી વાત છે કે ગામની અંદર કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હોય ને, સમજો કે કોઈ મોટી ભૂલ કરી છે, આખું ગામ એને વચ્ચોવચ્ચ ઊભો રાખે અને દરેક વ્યક્તિ એનું એક એક ગુણ બોલે કે યાર આને છે ને મને એ ટાઈમે બહુ મદદ કરી હતી, આ તો બહુ મોટો દાનવીર છે. આવી રીતે કરીને
એને એવી રીતે સમજાવે કે સામેવાળાના વ્યક્તિને લાગે યાર હું આટલો બધો ગુણવાન છું છતાં આ ભૂલ મેં કેમ કરી. જો આપણે જે સંઘમાં છીએ, બાહ્ય દ્રષ્ટિએ દરેકના પુણ્ય જુદા જુદા છે. દરેક પાસે રૂપ જુદું, દરેક પાસે સંપત્તિ જુદી, દરેક પાસે ટેલેન્ટ જુદું, દરેકના વ્યવહારો, વિચારો બધું જ જુદું. છતાં સંઘ તો એક જ છે ને, શાસન તો એક જ છે ને, ધર્મ તો એક જ છે ને, રાઈટ? ક્યારેય બી બાહ્ય વસ્તુના આધારે એની સાથે કોઈ પણ વ્યવહારમાં ફરક ના પડવો જોઈએ. આ પણ કરશો ને તો આ પણ એક સાધર્મિક, આ પણ સંઘની ભક્તિ કહેવાશે. અને એથી પણ વધુ આગળ શ્રી સંઘના જે ટ્રસ્ટી હોય એ ટ્રસ્ટીઓ એ સંઘના ચલાવનારા છે. ઘણીવાર આપણને એમ લાગે કે આ ટ્રસ્ટી આમ કરે છે, આ ટ્રસ્ટી આમ કરે છે. આપણા જેવા 1000 વ્યક્તિ એ ટ્રસ્ટીને કહેતા હોય અને 1000 લોકોને એકસાથે મેનેજ એમને કરવાનું હોય. એ ઘણીવાર એવું લાગે કે એ લોકો કેમ આમ કરે છે. સજેશન્સ ચોક્કસ આપી શકાય છે, પરંતુ ક્યારે બી એ ખોટું કરે છે, ખરાબ કરે છે એ વિચારવાની જરૂર નથી. કારણ કે એ સંઘને ચલાવે છે. સમજાય છે? ઇન્ટરનલી આપણા વિચારો, આપણા વ્યવહારો કોઈ બી હોઈ શકે, પણ જ્યારે સંઘ શબ્દ આવે ને ત્યારે ક્યારેય બી આ ખાસ ધ્યાન રાખવાનું. અગર કોઈ ખોટું કરે, કદાચ આપણને એવું લાગતું હોય તો બી સંઘની આશાજ્ઞાનો દોષ એને લાગશે, પણ આપણે શું કરવા? સંઘ માટે આ વસ્તુ બોલવી. એક જગ્યાએ આવી જ એક સભા હતી અને સભાની અંદર એક વ્યક્તિ બોલવા માટે ઊભા થાય છે. એટલે ત્યારે જે સંઘનું નામ હોય છે, સંઘનું નામ બોલે છે, ત્યારે પાછળથી એનો દીકરો એને કહે છે કે પપ્પા, સંઘ નહીં બોલો, શ્રી સંઘ બોલો. શું બોલો? શ્રી સંઘ. આ સંઘ એટલે સામાન્ય શબ્દ છે, તીર્થંકરના લેવલની વાત છે ને. 25મો તીર્થંકર કીધો છે. કયો? 25મો તીર્થંકર. શ્રી સંઘની દરેક આજ્ઞાઓને માનવી, દરેક આજ્ઞાઓને પાળવી, આ પણ એક શ્રી સંઘની ભક્તિ છે. પૂર્વના કાળની અંદર એક પરંપરા ચાલતી. શમન શમની ભગવંત વ્યાખ્યાન આપે ને એટલે એમનું ગુરુ પૂજન કરે અને પછી આવનારા દરેક શ્રાવક શ્રાવિકાઓનું સંઘ પૂજન કરે. ખબર છે કોઈને? અત્યારે એક વસ્તુ છે કે જે છેલ્લે બધા નીકળે ને એટલે બધાને આપણે પ્રવાહના કરીએ છીએ. આ એ જ છે, એ જ પરંપરા છે, પણ અત્યારે સાધુ સાધ્વીનું ઉડી ગયું છે, ખાલી શ્રાવક શ્રાવિકાનું રહી ગયું છે. તમે જોજો, જનરલી સાધુ સાધ્વીનું રોજ થાય છે, ઓકેશનલી થશે, પણ રોજ એમનું ગુરુ પૂજન, રોજ એમને કામળી વગેરે આ બધું નહીં થાય. પૂર્વના કાળમાં રોજ થતું. કુમારપાળ મહારાજ ખાલી ભણવા બેસતા ને તો બી એક સોના મહોર એમના આચાર્ય ભગવંતને અર્પણ કરતા. સંઘની ભક્તિ આ રીતે થાય, અલગ અલગ દરેક દ્રષ્ટિકોણથી થાય, પણ પહેલી સંઘની ભક્તિ ક્યારે પણ આપણા સંઘનો એક પણ એવો શબ્દ કે એવો વ્યવહાર બારે કોઈને કહેવો નહીં. આ પણ એક પ્રકારની સંઘની ભક્તિ છે. સમજાય છે? એક સાંભળ્યું છે, કૂપની છાયા કૂપ સમાવે. આ ક્યાંય સાંભળ્યું છે? કૂવો હોય ને, કૂવો, વેલ, જેમાં પાણી હોય, એ કૂવાનું પાણી અને કૂવાની જે છાયા હોય, આપણે જેમ પડછાયો પડે ને, શેડો, તો કૂવાની છાયા જે છે ને કૂવામાં જ હોય. આપણી કોઈ પણ ભૂલો હોય, આપણા સંઘની કોઈ પણ ભૂલો હોય, તો આપણે એ બધી ભૂલો શેમાં રાખવાની હોય? આપણા જ શ્રી સંઘમાં. એ ક્યાંય બારે જવી જોઈએ નહીં. આ જવાબદારી કોની? આ જવાબદારી કોની? હજી નથી અવાજ. આ જવાબદારી કોની? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આ સંઘમાં હોઈએ કે કોઈ પણ સંઘમાં હોઈએ, ક્યારે પણ આપણને ન ગમે, ન ફાવે તો થોડા દૂર થઈ જવું, પરંતુ શ્રી સંઘની વિરુદ્ધમાં, શ્રી સંઘ માટે ક્યારે પણ અપશબ્દ બોલવો નહીં. આ શું કહેવાશે? એક પ્રકારની સંઘની ભક્તિ થશે. આપ સર્વે કરો છો, પણ હજી ધ્યાન રાખવાનું. અને એક દિવસ જ્યારે બી તમારી ભાવના થાય ત્યારે વર્ષમાં એકવાર આખા શ્રી સંઘને
પગ ધોવાના, મસ્તક પર તિલક કરવાનું અને બધાને સંઘ પૂજન કરવાનું. આ પણ એક સંઘની ભક્તિ છે. આ પહેલું કર્તવ્ય છે. વર્ષમાં એકવાર મિનિમમ કરવાનું. રોજ કરતો ભલે ગુણ. શ્રી સંઘને આપણા ઘરે બોલાવવાનો. બોલાવો છો? વર્ષમાં એકવાર આપણા ઘરે શ્રી સંઘને બોલાવવાનો. અને તાકાત શું છે ખબર છે? એકવાર એક શ્રમણ ભગવંત કોઈકના ઘરે ગયા હશે પગલા કરવા. એમની બાજુમાં કોઈ પંજાબી ભાઈ રહેતા હશે. હવે બે ફ્રેન્ડ હતા. એટલે પંજાબી ભાઈએ કીધું કે બાબાજી મેરે ઘર पे भी પધારો. એટલે મારા સગનના ઘરે પગલા કરે છે 2 મિનિટ માટે. સાહેબજી આવે એટલે સાધુજી ભગવાન પછી આપણો બધો સંઘ સાહેબજીએ માંગલિક સંભળાવ્યું અને નીકળી ગયા. 6 મહિના પછી પેલા પંજાબી ભાઈ સાહેબજીને ગોતતા ગોતતા પહોંચે છે કોઈ ગામડામાં અને સાહેબને કહે છે કે સાહેબ થેન્ક યુ સો મચ. કેમ? તો કે તમે જે દિવસે મારા ઘરે આવ્યા ને, સાચું કહું, હું ઝેરની ડબ્બી લઈને બેઠો હતો, પોઈઝન. આ વાત ખાલી મને જ ખબર છે, મારા સિવાય કોઈને નથી ખબર. 300 કરોડનું દેવું હતું. ઇન્ડિયન કરન્સી પ્રમાણે 300 CR. બહાર નીકળવાનો કોઈ ચાન્સ નહોતા. એટલે નક્કી હતું કે સુસાઇડ જ કરવાનું છે. પણ ત્યારે મારા ફ્રેન્ડે કીધું કે મારા ઘરે આવ્યા છે એટલે મને થયું કે હું થોડી વાર મરતા પહેલાં કંઈક તમારા દર્શન કરીને જાઉં એમ. એટલે તમે આવ્યા અને એની પછી ખબર નહીં એક પોઝિટિવ વાઇબ્રેશન્સ આવ્યું. મારા ફ્રેન્ડે શું કર્યું? ઘરમાંથી કચરો વાળ્યો. આખો સંઘ જ્યારે ઘરે પધારે ને ત્યારે દરેકના પગની જે માટી હોય ને, માટી, લોકો આવી રીતે કચરો વાળી અને એને ભેગી કરતા. એટલે કે મારા ફ્રેન્ડે આ કર્યું એટલે મેં બી કર્યું. માટી એટલે કંઈ મોટી ના હોય, માઇનર જ હોય, પણ મેં બી ભેગી કરી અને મારા ફ્રેન્ડે માથા પર મૂકી તો મેં બી મૂકી. આઈ ડોન્ટ નો વાય, બટ ખબર નહીં, વિચારો બદલાઈ ગયા. વિચાર્યું કે હજી 2-3 દિવસ કંઈક જોવા દે. એવા એવા પત્તાઓ ખુલતા ગયા, ખુલતા ગયા. 300 કરોડ તો સાહેબ 2 મહિનામાં બધું ઝીરો થઈ ગયું. અત્યારે સાહેબ 50 કરોડ મારી પાસે છે. સમજાય છે? શ્રી સંઘના પગલા આપણા ઘરે થાય અને એની તાકાત શું છે? જો એમને કોઈ આપણા ઘરે આવતું નથી, આ ધ્યાન રાખજો. સમજાય છે? આ બધી વ્યવસ્થા હતી, કેટલી બધી તાકાત હતી આની. એટલે વિચારજો. અને ક્યારેય બી આ વસ્તુ બી નહીં વિચારવાની કે કોઈનું મોટું ઘર છે ને તો એના ઘરે જવાનું. એના ઘરે ના જઈએ તો ખરાબ લાગે, બરોબર ને? અને કોઈ તો નોર્મલ છે, જઈએ તો બી ઠીક ને, ના જઈએ તો બી. તમે કોઈ વ્યક્તિના ઘરે નથી જતા, શ્રી સંઘના આંગણે જાઓ છો. કોના આંગણે? બહુ વિચારવાનું. બધું છે ને ઈગો અને બધું આમ થોડું સાઈડમાં મૂકી દેવાનું. આ વિચારશો તો સંઘની ભક્તિ કરવાનો એક સરસ મજાનો તમને લાભ મળશે. બીજી વાત આવે છે સાધર્મિક ભક્તિ 11 કર્તવ્યમાં. ગઈકાલે સાધર્મિક ભક્તિ વિશે ઘણી બધી વાત થઈ છે. અત્યારે બી ખાસ એક વાત કરું છું કે આપ દરેક વ્યક્તિ આપના નજીકના જેટલા પણ આપણા જૈન ભાઈઓ છે એને બધી રીતે આગળ વધારતા જ હશો, પણ હજી બી વધારજો. પહેલી પ્રાયોરિટી એને આપજો. એવા એવા સાધર્મિકો છે, ઘરેથી દીક્ષાઓ થયેલી છે. એવા એવા સાધર્મિકો છે, ઘરે ઘર દેરાસર છે. એક સમયે ઘણી સારી પરિસ્થિતિ હતી, અત્યારે કોઈ સંજોગ જ નથી. ઘણા એવા છે કે જે બારે કહી નથી શકતા. ખાલી હમણાં અઠવાડિયા પહેલા એક જ દિવસમાં અલગ 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 સાધર્મિકોને તમારા જ કોઈ વિશેષ દાનવીરના હાથે 3 લાખ રૂપિયા ખાલી એક જ દિવસમાં આપ્યા છે. કારણ કે પ્રદૂષણ આવે છે, એ લોકો ટેન્શનમાં છે કે ઘરે દીકરી તપ કરશે તો હું એને શું આપીશ. સમજાય છે? આવા તો કેટલાય સાધર્મિકો છે. સૌથી પહેલાં આપણા ગામના, આપણા નજીકના, આપણા આજુબાજુના દરેકને સાચવવાના. અને એ પણ કઈ રીતે ખબર છે? દાન નથી કરવાનું, ભક્તિ કરવાની છે.
સમજાય છે? દાન શબ્દ વાપરશો તો લિમિટેશન આવશે, દાન શબ્દ વાપરશો તો અહંકાર આવશે, દાન શબ્દ વાપરશો તો ક્યાંક સ્વાર્થ વૃત્તિ પણ આવશે. ભક્તિ વાપરવાની છે, ભક્તિમાં કોઈ લિમિટ ના હોય. મને એક શ્રાવકભાઈ કહે કે સાહેબ એના ઘરે તો ટીવી બી છે, ફોન બી છે, ચારેયની પાસે ફોન બી છે, મોબાઈલ છે, બધું જ છે. આપણે ત્યાં એટલું કીધું છે કે તમારા જેટલી સંપત્તિ, તમારા જેટલો ઇક્વલ સામેવાળો ના થાય ને ત્યાં સુધી ભક્તિ કરવાની. બોલો હવે શ્રી સંભવનાથ પરમાત્મા કયા નંબરના છે? 1 નંબર, 2 નંબર, 4 નંબર, 2, 3 નંબર. આ સંભવનાથ ભગવાન કઈ રીતે બન્યા ખબર છે? વ્યક્તિ ભગવાન બને છે એની પાછળના કારણો ઘણા બધા છે. એમાં શ્રી સંભવનાથ પરમાત્મા માટે એવું કહેવાય છે, પૂર્વભવની અંદર આપણા જેવા એકદમ મોટા શેઠ હતા. દુષ્કાળ પડ્યો, ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ. એમણે નક્કી કર્યું મારા નજીકના બધા મારા જેવા જ હોવા જોઈએ, બધાને પોતાના સમાન ધનવાન બનાવી દીધા. બોલો, પોતાના સમાન એટલી ઉત્કૃષ્ટ સાધનની ભક્તિ કરી અને એના બળે તીર્થંકર નામકર્મ બાંધ્યું. સમજાય છે? દરેક સમયે દરેક સંજોગે આપણે સાયલેન્ટલી સાધનની ભક્તિ કરવાની, સામેવાળાને ખબર બી ના પડે. એવા ગ્રુપ છે, એવા પરિવાર છે, જ્યારે ખબર પડે ને સાધર્મિકોના ઘરે જઈને 1-1 લાખ રૂપિયા ખાલી એમને આપીને આવતા રહે છે. હું એક તમને નાનકડો દાખલો આપું છું અને આ છે ને એક સાધર્મિકનો મને મેસેજ છે, ખાલી તમને પાસ ઓન કરું છું. લગભગ 8-9 વર્ષ પહેલાની વાત છે. એક સાધર્મિક ભાઈ છે, એમના ઘરે આપણા જેવા એક શ્રાવકને લઈને અમે ગયા લાખ રૂપિયા આપવા માટે. ઘર આપણા બાથરૂમ છે ને ઓલમોસ્ટ એનાથી થોડું મોટું, ભાડાનું ઘર, ઉપરથી પાણી પડે. ભાડું એ ટાઈમનું કેટલું ખબર છે? 800 રૂપિયા. હવે 800 રૂપિયા ભાડું હોય તો તમે ઘર સમજી શકો છો કે કેવું હોય અને કયા એરિયામાં હોય. એક દીકરો ને એક દીકરી ગવર્મેન્ટની સ્કૂલમાં ભણાવે, કેમ કે ગવર્મેન્ટની સ્કૂલમાં છે ને ખાવાનું બપોરનું મળે. સમજાય છે? પોતાની વાઈફ આંબિલ શાળામાં કામ કરે, કારણ કે આંબિલ શાળામાં કામ કરે એટલે થોડું વધે ઘટે તો આંબિલમાંથી પછી વાપરી શકે. પોતે એક જગ્યાએ જોબ કરે અને એવી જગ્યાએ જ્યાં આગળ બપોરનું જમવાનું મળે. ઘરે ખાખરા બનાવે, શ્રાવકભાઈ કામ કરે. 8 વર્ષથી ચંપલ ચેન્જ નથી કર્યા, 12 વર્ષથી છત્રી ચેન્જ નથી કરી. તમે વિચારી શકો છો કે એમની હાલત શું છે. જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ એક નાની અમાઉન્ટ ખાલી આપને આપવામાં આવે છે, તો કે મારે નથી જોઈતી, જરૂર જ નથી, પરમાત્માની આજ્ઞા પડાય છે, બસ ઇનફ છે. દીકરા દીકરીને ઘણીવાર એવું બને કે ગવર્મેન્ટની સ્કૂલમાં ક્યારેક આલુ કાંદાવાળું ખાવાનું આવે, ભૂખ્યા છે, નથી ખાતા. અમારી સામે એવા ઓપ્શન આવે છે જ્યારે ઓનિયન ગાર્લિક વગેરેના ભાવ ઘણા નીચા હોય છે અને ટામેટા ભીંડાના ભાવ બહુ જ ડબલથી વધારે હોય છે, તો બી આજ સુધી અમે લોકોએ મોઢામાં, સમજી ગયા ને, પરમાત્માની આજ્ઞા પડાય છે, ખુશી છે. અમને આ બધી વસ્તુની જરૂરત જ નથી. ખાલી કલ્પના કરો તમે. એમને એક મેસેજ હતો જે મારે તમને આપવાનો હતો. એક ખાસ તમે દરેક આપણા વડીલોને, દાનવીરોને કહેજો કે અમારી તો મજબૂરી છે, તો બી અમે આજ સુધી દીકરા દીકરીને કે અમે એવું કશું ખાધું નથી, એવું કશું કર્યું નથી જે પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધમાં છે. તો તમારી કઈ મજબૂરી છે? આ એક એમનો પ્રશ્ન છે, વિચારજો, પોતાને જવાબ આપજો. સમજ્યા છે? છેલ્લે અમે લોકો નીકળતા હતા ને, લાખ રૂપિયા તો આપણે સાઈડમાં મૂકી દીધા હતા. અમે નીકળતા હતા તો અમને લોકોને અડધો કિલોનું ખાખરાનું પેકેટ આપ્યું કે અમારા ઘરેથી કોઈ સાધનની કેમ કેવી રીતે જાય. બોલો, સમજાય છે? જો આ વ્યક્તિ સાધનની ભક્તિ કરી શકે, આપણે કેમ?
આપણે છે ને આપણા એક પણ શોખ ઓછા કર્યા વગર કરવાનું છે. સમજાય છે? એક નિયમ રાખવાનો. આપણા ઘરમાં 4 મેમ્બર તો 5 મેમ્બરની ગણતરી રાખીને એક સાધર્મિકને રોજ સાચવી લેશું ને, ઘણું કામ થશે. અને કદાચ તમને સાધર્મિકો ના મળે તો મને કહેજો, હજારોની લિસ્ટ છે, તમારા જાતે તમારે જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના. હું વચ્ચે બી નહીં આવું. આટલી બધી જગ્યાઓ છે આપણી પાસે. તમારો સંબી કરે છે, તમે પોતે કરો ને. હજી બી પહેલી પ્રાયોરિટી તમારા ગામ, તમારા નજીકના, તમારા ઓળખીતા, પહેલી પ્રાયોરિટી તેને. પણ એને ખબર ના પડે ને એવી રીતે. સમજાય છે? આ આપણું કર્તવ્ય છે. કુરુગળુ મુનિ એમના પાત્રમાં જ્યારે પેલું આવ્યું ને, ત્યારે એ શું વિચારે ખબર છે? આ તો સાધર્મિક ભક્તિ દઈ. શું થયું? કોઈકે મને આપ્યું, કેટલા ઊંચા ભાવે વાપર્યું, અને કેવળ જ્ઞાન. આપણા સાધર્મિક તરફથી મળનારી બધી જ વસ્તુ ઊંચામાં ઊંચી જ છે, આટલું વિચારવાનું. નંબર 3, ત્રીજું કર્તવ્ય છે યાત્રાત્રિક. આપણે ત્યાં એવું કહેવાય છે કે રથયાત્રા, તીર્થયાત્રા, આ બધી જ વસ્તુ આપણે કરવી જોઈએ. અહીંયા બધી જ પોસિબિલિટી છે. થઈ શકે છે. અનુકૂળતા હોય ત્યારે વિચારવાનું, અથવા ન હોય તો જ્યારે ઇન્ડિયા જઈએ ત્યારે જ્યારે રથયાત્રા કરાય ત્યારે કરવાની. તીર્થયાત્રા, આના માટે બી કહેવાય છે કે પ્રાચીન તીર્થો જવાનું. આપણે છે ને બધાના ફિક્સ છે. વર્ષમાં એકવાર પાલિતાણા, એકવાર ગિરનાર, કે જે બી બધાના પોતપોતાના સેટ છે. જવું જ જોઈએ, કોઈ ના નથી. દરેકની જ્યાં શ્રદ્ધા હોય, આસ્થા હોય ત્યાં ચોક્કસ જવાનું. પણ એ સિવાય આપણા બીજા કેટલાય પ્રાચીન તીર્થો છે. ભવિષ્યમાં જશે કોણ? આપણે નથી જતા, આપણા દીકરા દીકરી જશે, લાગે છે? કરોડોના ખર્ચે ઊભા થયેલા બધા જિનાલયો, શ્રી ભરત મહારાજાની પરંપરાથી આવેલા આ જિનાલયો છે, આજના નથી. સમજાય છે? ભરત મહારાજાએ અષ્ટાપદ ઉપર કેવું ભવ્ય જિનાલય બાંધ્યું, ગિરનાર ઉપર ભવ્ય જિનાલય બાંધ્યું. વર્ષોનું છે બધું. આ બધી પ્રતિમાઓ આપણે એમ કહીએ કે આજકાલનું છે, ગઈ ચોવીસીની પરમાત્માની પ્રતિમાઓ છે. વિચારો તમે, આ બધું કોના હાથમાં જશે, કઈ રીતે જશે, આટલું તો વિચારો. દરેક વસ્તુ પવિત્ર છે, પણ જેને સાચવવામાં ના આવે, એની આશા ના થશે, કશું આપણા હાથમાં રહેશે નહીં. એટલે બહુ વિચારવાનું. સ્પેશિયલી પ્રાચીન તીર્થોમાં વધારે જવાનો આગ્રહ રાખવાનો. આગળ આવે છે સ્નાત્ર મહોત્સવ. બહુ સરસ અહીંયા આખું શ્રાવકોનું ગ્રુપ છે, ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. પણ દરેક વ્યક્તિએ ઇન્ડિવિજ્યુઅલ એકવાર પોતાના નિમિત્તે સ્નાત્ર મહોત્સવ ઉજવવો જોઈએ. એક સ્નાત્ર મહોત્સવ એવો કરવાનો, આ બધા શ્રાવકોને ઇન્દ્ર બનાવી દેવાના, અને આ બધી શ્રાવિકાઓને ઇન્દ્રાણી. એક એક પદ સાથે પરમાત્માનું કનેક્શન કરતા કરતા એ 3 કલાક, 3.5 કલાક ભવ્ય સ્નાત્ર મહોત્સવ કરવાનો. ઘણી જગ્યાએ અત્યારે કોઈ પણ ઘરોમાં મોટા પ્રસંગો આવે ને તો આ ભવ્ય સ્નાત્ર મહોત્સવ બધા ઉજવે છે, કારણ કે એમાં પરમાત્માના 2 કલ્યાણકની ઉજવણી છે, ચ્યવન અને જન્મ. આ 2 કલ્યાણકો આપણે ઉજવવાના છે. એટલે આ એક ધ્યાન રાખવાનું. અનુકૂળતાએ જ્યારે બી તમારા સારા નિમિત્તો હોય ત્યારે એકવાર સ્નાત્ર મહોત્સવ મિનિમમ વર્ષમાં ભણાવવાનો. આગળ વધીને આવે છે દેવ દ્રવ્યની વૃદ્ધિ. ઘણીવાર આપણા મનમાં આ પ્રશ્ન જાગે, સહેજે છે, મારા મનમાં જાગે છે કે દેવ દ્રવ્યની વૃદ્ધિ શેના માટે કરવાની? આટલા બધા કરોડો રૂપિયા પડ્યા છે, શેના માટે કરવાની? પણ એક વસ્તુ તમે સમજો, તમારા ભાવ નથી, તમે ના બોલો, પણ કોઈના ભાવને આપણે પ્રશ્ન કરવાની જરૂર નથી. મેં એક દીકરાને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું, તમે સ્ટારબક્સમાં ગયા હતા? મેં કીધું હા. કીધું કેટલા રૂપિયાની કોફી હતી? તો કે સાહેબ 450 રૂપિયાની. મેં કીધું ઘરે તારી મમ્મી અગર કોફી બનાવે તો કેટલા રૂપિયાની બને? કેટલાની બને? હા, 5 રૂપિયા, 10 રૂપિયા, બરોબર?
તું ઘરે કેમ નથી પીતા? તો કે સર જો સાંભળો, પૈસા કોના છે? પૈસા કોના છે? મારા. તો મારા પૈસા ક્યાં વાપરવા એ તમારે નક્કી કરવાનું કે મારે નક્કી કરવાનું? કઈ સમજાય છે? સમજાય છે? મારે ન કરવું હોય એ વસ્તુ જુદી છે. દરેક પોતપોતાના ભાવથી કરે છે અને દરેક પોતાના પૈસા. તમારા પૈસા લઈને કોઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરે ને તો તમારે ના પાડવાની. કોઈ કરે છે? કોઈ કરે છે? આજુબાજુના પાકીટમાંથી પૈસા લઈને કોઈ ચડાવવા બોલે છે તો ચોખ્ખી ના પાડજો. હું તમને કહી દઉં છું, તમે ના જ પાડજો. ના ભૈયા પ્લીઝ. આવું બને છે ક્યાં? અરુણભાઈ, તમારા ખિસ્સામાંથી પૈસા લઈને કોઈ બોલે છે? જુઓ, દરેક વ્યક્તિની માન્યતા જુદી છે, દરેક વ્યક્તિની શ્રદ્ધા જુદી છે. હું ફરી રિપીટ કરું છું, તમારી ભાવના ના હોય, તમારું મન ના માને, એ આપણો લુકઆઉટ છે. પણ કોઈકની ભાવના છે તો કરવા દો. અને બીજી વાત, આ છે ને પરમાત્માના પુણ્ય થાય છે. કોના પુણ્ય? આ વસ્તુ ખાસ યાદ રાખજો, પરમાત્માના પુણ્યથી થાય છે. બાકી આ જ વસ્તુ હું અત્યારે બે વસ્તુ લઈને બેઠો હોઉં, એક દેવદ્રવ્ય અને એક સાધર્મિક. તમને કહું, સાધર્મિક માટે લોકો 500 રૂપિયા લખાવશે, 5000 લખાવશે, કે વધીને 50,000 લખાવશે. વધીને જ્યારે ચડાવવા બોલવા બેસશે ને ત્યારે મનમાં ભલે ગણતરી 1000 રૂપિયાની કરીને આવ્યો હશે, 2000, 3000, 5000, 25000, 5 લાખ, ગમે એટલું સુધી પહોંચશે. કેમ ખબર છે તમને? વ્યક્તિની શ્રદ્ધા અને પરમાત્માનું પુણ્ય. હું ત્રીજી વાર રિપીટ કરું છું, તમને જે રીતે ભાવ આવે એ રીતે કરો. પરંતુ જે આ વ્યવસ્થા છે એમાં જે રીતે થતું હોય આપણે એમાં આંગળી નહીં ઉપાડવાની. સંઘ જે વ્યવસ્થા કરે છે, આ તીર્થંકરથી વ્યવસ્થા ચાલતી આવે છે. પરમાત્માને જરૂર નથી. હજી બી આ વસ્તુ યાદ રાખજો મગજમાં. હા, જોડે એવી વસ્તુ કહું છું કે દરેક સમયે વિવેક દ્રષ્ટિ રાખીને બધું કરવાનું છે. પરમાત્માએ આ પણ સેન્ટેન્સ ખાસ આપ્યું છે, કોઈ પણ ધર્મ, કોઈ પણ દાન નામનો ધર્મ હોય તો પણ એ કેવી રીતે કરવાનો છે? વિવેક દ્રષ્ટિ રાખીને. મારી સામે મારો સાધર્મિક સિદ્ધાંતો હોય, સમજાય છે? મારી સામે કોઈક એવા સંજોગો બનતા હોય, સાધારણ ખાતામાં પૈસા જ ના હોય, તો બધું વિવેક દ્રષ્ટિ રાખીને કરવાનું ચોક્કસ છે. પરંતુ ફરીથી ક્યાંય બી એવી વસ્તુ ના થવી જોઈએ જેના થકી ક્યાંય પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આપણે જઈએ અથવા તો દેહ દ્રવ્યના આપણે નુકસાન કરનાર બનીએ. તમારે બોલવું છે બોલો, તમારે કરવું છે કરો, તમે ના કરો તો ના કરો, ઇટ્સ ઓકે. પરંતુ આમાં ક્યાંય આપણા વ્યવહારમાં, વિચારમાં આની વિરુદ્ધમાં જવું ના જોઈએ. આગળ વધીને મહાપૂજા, આ બી એક કર્તવ્ય છે. પરમાત્મા તો વિતરાગી છે, પરમાત્માની એની કોઈ જરૂર નથી. પણ આપણે બધા કેવા છે ખબર છે? બહારની વસ્તુઓથી જ આપણને અટ્રેક્શન થાય છે. સમજાય છે? આપણા બધા પાંચેય ઇન્દ્રિય છે ને બહારની વસ્તુથી તરત આકર્ષાય છે. તમે જો કોઈ બી દુકાનમાં જશો ને તો પ્રેઝન્ટેશન સારું હશે ને તો તરત આપણે અંદર એન્ટ્રી કરશું. પરમાત્મા પાસે જવાનું આ માત્ર એક નિમિત્ત છે. કોઈને આ નિમિત્તમાં ભાવ આવે છે, શરૂઆતના જીવો માટે આ જરૂરી છે, એટલા માટે આ એક કર્તવ્ય બતાવ્યું છે. અને કોઈને એમને ભાવ આવે છે, જેને જેમાં ભાવ આવે ભલે એમાં સ્થિર થાવ, અને તે સ્થિર થવાનું છે પરમાત્મામાં. શેમાં? પરમાત્મામાં. આ બધા બાહ્ય નિમિત્તો છે, પણ એ બાહ્ય નિમિત્તો શરૂઆતના જીવો માટે જરૂરી છે, એટલા માટે આ કર્તવ્ય બતાવ્યું છે. આગળ વધીને બતાવ્યું છે રાત્રિ જાગરણ. આપણે ત્યાં છે ને બે નિમિત્તો એવા આવે છે, એક શ્રી કલ્પસૂત્ર અને એક શ્રી પારણાજી. આ બે જ્યારે કોઈ શ્રાવક પોતાના ઘરે લઈ જાય ત્યારે આખી રાત ત્યાં સાધના કરે. બોલો, આ થાય છે? પૂર્વના કાળની આ બધી વ્યવસ્થાઓ હતી. આગળ વધીને કીધી શ્રુત પૂજા. હવે પછીના જે છેલ્લા 4 કર્તવ્ય છે ને બહુ જ મહત્વના છે, સમજવાના છે. શ્રુત એટલે શું? તો કે જે આપણે સાંભળી શકીએ છીએ, બોલી શકીએ છીએ, એ બધું જ જ્ઞાન, એને શ્રુત જ્ઞાન કહેવાય. ખાલી વિચાર કરો, પરમાત્મા બોલ્યા જ ના હોત તો આપણને શું મળત?
કેવળ જ્ઞાન એકબીજાને ટ્રાન્સફર થઈ શકે છે? એક દીવો ચાલુ હોય તો બીજા દીવાને પ્રગટાવી શકે, પણ કેવળ જ્ઞાન હોય તો બીજા કેવળ જ્ઞાનને આપી શકે બીજાને? પરમાત્માએ બધું શુદ્ધ જ્ઞાન એટલે બોલીને ટ્રાન્સફર કરી શકે. આજે આપણા બે વચ્ચે બી જે કનેક્શન છે, પરમાત્માને આપણા વચ્ચે કનેક્શન છે, આ બધા આગમો અને શાસ્ત્રો, આ બધું શું કહેવાય? શુદ્ધ જ્ઞાન. આની પૂજા થવી જોઈએ. સિદ્ધચક્રનું મોટું યંત્ર જોયું છે? મોટું સિદ્ધચક્રજીનું યંત્ર, એમાં ક્યારેક શાંતિથી જોજો. અ, આ, ઈ, ક, ખ, ગ આ બધા લેટર્સ લખેલા છે. કોઈ સિદ્ધચક્ર પૂજન કરેલું છે? એમાં જોજો આવે છે. આનો મિનિંગ શું છે ખબર છે? આ બધા જ લેટર પૂજનીય છે. હવે જે લેટર પૂજનીય છે, જેની પૂજા કરવાની છે, એની આશાતના કરાય? મારા જીવનમાં હું આશાતના કરું છું કે નહીં? લેટ મી ચેક. જ્યાં જ્યાં અક્ષર લખેલા છે, જ્યાં જ્યાં અક્ષર લખેલા છે, એવા કોઈ પણ કપડાં હું પહેરું છું? અક્ષર લખેલા કોઈ કપડાં હું પહેરું છું? નથી કરતું ને? મેં જે કપડાં પહેર્યા છે એમાં ક્યાંય અહીંયા કે અહીંયા કે અહીંયા ક્યાંય ટેગ નથી લાગેલા ને? જે મને જ્ઞાન આપે છે, જેના થકી મારી સમજણ વધે છે, જેના થકી હું પરમાત્માની નજીક આવું છું, એ જ્ઞાનને હું ધોઉં, નીચોવું, એની સાથે હું ખાઉં, પીવું, વોશરૂમ ટોયલેટ જાઉં. આ જ્ઞાનની આરાધના છે કે આશાતના છે? અચ્છા, હું જે ચંપલ કે શૂઝ પહેરું છું એમાં નીચે કોઈ બ્રાન્ડનું નામ નથી લખ્યું ને? જે જ્ઞાનની મારે પૂજા કરવાની છે, એ જ્ઞાન ઉપર હું પગ મૂકું, ચાલે કે ના ચાલે? જ્ઞાનની પૂજાની વાત હજી પછી કરું છું. આશેની વાત કરું છું. એની આશાતના ના કરવી એ પણ એની પૂજા છે. અચ્છા, તમે ક્યારે જોયું છે આપણે ચોકલેટ્સ, બિસ્કિટ્સ ખાતા હોઈએ તો એમાં ક્યાં અક્ષર લખેલા હોય છે? અને ડાયરેક્ટ હું ખાઉં તો એમાં જ્ઞાનની આશાતના થાય કે ના થાય? અચ્છા, હું જે સાબુ વાપરું છું ને નાહવા માટે, એમાં કોઈ નામ લખેલું હોય છે સાબુ પર? અને એ મારા શરીર સાથે, મારા પસીના સાથે, મારા ગંદકી સાથે એને લગાડવું તો એ જ્ઞાનની આશાતના થાય કે ના થાય? કોઈનો અવાજ નથી આવતો. થાય કે ના થાય? જુઓ, જાણવું છે, સમજવું છે, જે પોસિબલ છે એ ટ્રાય કરવું છે. બરોબર છે? પહેરેલા ચશ્માની દાંડીમાં અક્ષરો લખેલા હશે, ઇયરિંગ્સમાં કે બધા કોઈ પણ જ્વેલરીમાં હોલમાર્ક મારેલો હશે. સમજાય છે? કોઈ જગ્યા બાકી નથી. અરે, જ્યાં આગળ આપણે બ્રેક મારીએ છીએ ત્યાં બી એ બ્રાન્ડનું નામ લખેલું છે ગાડીનું. હા, ખાલી વિચાર કરો, આપણાથી કેટલી જ્ઞાનની આશાતના થાય છે. પૂજા ક્યારે કરશું ખબર નથી, આશાતના કેટલી કરું છું. આ જ વોચ પહેરવાની, આ જ મોબાઈલ વાપરવાના, અને સાથે ખાવાનું, પીવાનું, વોશરૂમ, ટોયલેટ જવાનું. જે જ્ઞાન કેટલાય ભાવ પછી મળ્યું છે, આ સમજણો કેટલાય ભાવ પછી મળી છે, અને હવે આની જ આશાતના કરીશ તો મને આ જ્ઞાન ચડશે, મને યાદ રહેશે. સમજાય છે? જુઓ, કેટલું થશે પોસિબલ નથી, પણ એક એવો ટ્રાય કરવાનો કે જ્યાં જ્યાં પોસિબલ છે, અક્ષરવાળા કપડાં મળે તો પહેલાં એ ટ્રાય કરવાનો. જેટલા પણ કપડાં પર ટેગ હોય બધા કાઢી નાખવાના. આ તો પોસિબલ છે ને? જે સાબુ ઉપર અક્ષર લખેલા હોય, ભીના હાથથી એ સાબુને તમે જરા રબ કરી દેશો ને, રાઈટ, તો એ અક્ષરો એમાં દબાઈ જશે. એટલે એટલીસ્ટ જ્ઞાનની આશાતના નહીં થાય. જે કેક છે, જેના પર આપણે નામ લખીએ છીએ, એ નહીં લખવાનું, અથવા લખવું હોય તો પછી રિમૂવ કરી અને પછી તમારે જે કરવું એ કરો. દવાઓ, જે મેડિસિન્સ લેતા હોય છે બધા, ઘણા એવા શાલિકાઓ છે ઉપરથી પહેલાં નામ રબ કરી દે અને પછી મેડિસિન વાપરે છે. તમે જે ધારશો એ કરી શકશો. કદાચ 100% ન થઈ શકે તો 50%, 30%, 10%, જેટલું થાય એટલું ટ્રાય તો કરીએ, રાઈટ?
આ જ્ઞાનની આરાધના છે, આ શુદ્ધની મહાપૂજા છે. અને એનાથી બી હજી વધારે આગળ કહું છું, તમારો શ્રી સંઘ જે રીતે બાળકોને પ્રોત્સાહન આપે છે, બાળકોને સૂત્રના બધામાં આગળ વધારે છે, હજી વધારે એને પ્રોત્સાહન આપો. કારણ કે આ જ શુદ્ધ જ્ઞાન છે જેના થકી આપણું શાસન ચાલવાનું છે. સ્કૂલમાં જેટલા એજ્યુકેશન પાછળ પૈસા વપરાય છે એટલા પૈસા આમની પાછળ વાપરો. એનાથી શું થશે? આ લોકોને આ ભણવામાં વધારે મજા આવશે. બોલો, 7 દિવસમાંથી 6 દિવસ સ્કૂલના અને 1 દિવસ પાઠશાળા, બરોબર ને? 1 કલાક. તો બી જો આ લોકો આટલા આગળ છે તો ખાલી ઇમેજિન કરો કે આ લોકોને થોડો હજી વધારે સમય આપવામાં આવે તો કેટલા આગળ વધી શકે એમ છે. ખૂબ વિચારજો. આગળ વધીને આવે છે ઉજવણું. ઉજવણું એટલે શું? કે કોઈ પણ સારું અનુષ્ઠાન કર્યા પછી એનું ઉજવણું કરવાનું છે. પણ ઉજવણું શેના માટે કરવાનું છે આ સમજી લો. અહંકાર વધારવાની, બીજાને પ્રેરણા આપવા. એક નિયમ યાદ રાખજો, જે કરવાથી તમને એવું લાગતું હોય કે ઊંડે ઊંડે આ ચડાવો લઈને કે આ ઉજવણું કરીને મારા પરિવારનો, મારા દીકરાનો, મારા દીકરીનો જો રાગ કે અહંકાર વધતો હોય ને, એકવાર તમને એવું લાગશે કે વ્યવહાર ના કર્યો ચાલશે. અનેક ભવોમાં રખડવાનું મોટું નિમિત્ત છે, ધ્યાન રાખજો. જો ઉજવણાના નિમિત્તે ક્યાંય અહંકાર આવ્યો, ક્યાંય રાગ પોસાયો કે ક્યાંય એવા કાર્ય કર્યા ને, અનેક ભાવ વધી જશે. એક તપ નાનો અને આટલી બધી પ્રશંસા, અપ્રિસિએશન હોવું જોઈએ. આપણી અંદર પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ કે કોઈ ગમે એટલા પ્રશંસાના શબ્દ આપશે ને, અમને કોઈ ફરક નહીં પડે. ચંપા શાવિકાએ કર્યું હતું ઉજવણું. ચંપા શાવિકાનો વરઘોડો નીકળ્યો હતો અને એ ચંપા શાવિકાને જ્યારે અકબર રાજાએ પ્રશંસા કરી, બીજા 6 મહિના કર્યા પછી એને અહંકાર નથી આવ્યો. એણે એક જ કીધું, બીકોઝ ઓફ માય ગુરુ, માય પ્રભુ. ધેટ્સ ઇટ. તપ કરવાનું છે, કોઈના નથી. કોઈ પણ વસ્તુ કરવાની છે, કોઈના નથી. એના ફળ સ્વરૂપે ઉજવણું પણ કરવાનું છે, કોઈના નથી. પરંતુ જે વસ્તુ દોષને લાવીને આપે એ વસ્તુ કરાય? એક સિંગલ પ્રશ્ન છે. મારી સામે રોટલી શાક છે અને મીઠાઈ છે. મીઠાઈની અંદર ઝેર નાખેલું છે. શું બેટર? ફરી રિપીટ કરું છું. રોટલી શાક છે અને મીઠાઈ છે. મીઠાઈમાં ઝેર નાખેલું છે. શું બેટર? સમજાયું બરોબર? કોઈ પણ ક્રિયા અહંકાર આદિ દોષોને લાવે એ વસ્તુ કરવાની નહીં. ન કરશું એ ચાલશે, પણ આ વસ્તુ આપણા ભવિષ્યનું નુકસાન કરે એવી રીતે નહીં કરવાનું. બધું વિવેક દ્રષ્ટિ રાખીને કરવાનું. કરવાનું જ કીધું છે, પણ વિવેક દ્રષ્ટિ રાખીને. આગળ વધીને કે છે શાસન પ્રભાવના. આપણે ખબર છે ઘણી બધી જગ્યાએ બોલીએ છીએ, બોલો શ્રી જીન શાસન દેવકી. જેનો અવાજ નહીં આવ્યો. બોલો બોલો શ્રી જીન શાસન દેવકી. આ જીન શાસન શું છે? કયા દેવ છે? માણીભદ્ર દેવ સાંભળ્યા છે, ઘંટાકર્ણ મહાવીર દેવ સાંભળ્યા છે. ક્યાંય કોઈ મૂર્તિ જોઈ જીન શાસન દેવની? કોઈએ આટલા બધા પ્રતિષ્ઠાઓ કરી છે, તમે ક્યાંય જોઈ છે જીન શાસન દેવની પ્રતિષ્ઠા કોઈ કરી હોય? શાસન એટલે પરમાત્માની આજ્ઞા. શાસન એટલે શું? પરમાત્માની આજ્ઞાનો જય બોલાવે છે ત્યાં આગળ, કોઈ દેવ નથી. અને આ આજ્ઞા મને તો ગમે છે, પણ મારો વ્યવહાર, મારું આચરણ એવું હોવું જોઈએ કે મારા નજીકનાને મારા શાસન માટે, મારા ભગવાનની આજ્ઞા માટે એક રિસ્પેક્ટ જાગે. ઇન્ડિયામાં ઘણા એવા ઘરો છે જ્યાં આગળ કામવાળાઓ છે ને શું કહે છે ખબર છે? સર્વન્ટ્સ. અમને જૈનોના ઘરે કામ કરવું ખૂબ ગમે છે. શું કહે છે? અમને જૈનોના ઘરે કામ કરવું ખૂબ ગમે છે, કારણ કે એ લોકો જે બિહેવ કરે છે, વ્યવહાર કરે છે, બીજા ઇતર કોમમાં આવા વ્યવહારો અમારી સાથે નથી થતા. અમને જે રીતે રાખે છે, અમને જે રીતે સાચવે છે, બીજા ધર્મમાં થતા નથી. થતા હશે એવું નથી કે નહીં જ થતા હોય,
પરંતુ જે રીતે આપણા ઘરોમાં આપણે જે રીતે લોકોને સાચવીએ છીએ ને, બીજી જગ્યાએ નથી સચવાતું. આ બી શું થયું ખબર છે? એક પ્રકારની એને ધર્મ ગમ્યો, એને પ્રભુ ગમ્યા, એને પ્રભુની આજ્ઞા ગમી, શાસન પ્રભાવ. કોઈક એવું કાર્ય કરવું, આપણા ક્લાયન્ટ્સ, આપણા નજીકના વ્યક્તિઓ, એણે ચીટિંગ કરી, એણે કંઈ બી ગડબડ કરી, છતાં આપણે સામેથી ઇટ્સ ઓકે, ભાઈ આટલું ઇઝીલી ઇટ્સ ઓકે કેવી રીતે બોલી શક્યા? મારા પરમાત્માએ શીખવાડ્યું છે, પતી ગયું. એને મારા ધર્મ ઉપર, મારા પરમાત્માની આજ્ઞા ઉપર જો અહોભાવ થશે ને, શાસન પ્રભાવ. સમજાય છે? ક્યાંય બી ધર્મના નામે ખોટી વસ્તુ નહીં કરતા, ધ્યાન રાખજો. હું ફરી રિપીટ કરું છું. હું એક નાનો દાખલો આપું છું. એક શાલિકા બેન છે, એ પાણીપુરી ખાવા ગયા. બે જૈન પાણીપુરી દેના, બરોબર? લીધી જૈન પાણીપુરી, આટલે સુધી બરોબર છે. પછી કીધું ભૈયા એક ઓર એક્સ્ટ્રા પૂરી દેના, और एक एक्स्ट्रा पूरी देना ना थोड़ा. कहीं समझाय છે? અને એવા એવા शालिकाओं છે, भैया ये 10 रुपया एक्स्ट्रा ले लो, मुझे 2 पूरी एक्स्ट्रा लेना है. कहीं समझाયું? ખાવી છે ને, ખાઓ, પણ એ રીતે કોઈ બી વસ્તુ કરવાની કે સામેવાળાને જૈન શબ્દના નામે, જૈન ધર્મના નામે ક્યારે નિંદા કરવાનો અવસર ના મળે. સમજાય છે? एक शालिकाए सागवाड़ा ने पूछू, भैया आपने कोथमीर तो दे दिया, उसके साथ जो कड़ी पत्ता है कि लीमड़ो, उसका पैसा नहीं बताया मुझे, बताओ कितना रुपया? तो कि मैडम कौन पूछता है कड़ी पत्ते का भाव, सब ऐसे ही लेके जाते हैं. नहीं नहीं, हम नहीं लेके जाते, मैंने तो जिसका मांगा उसका पैसा मैंने दिया, जो चीज का पैसा नहीं दिया वो मैं कैसे लूं? एने पूछी कि તમે કોણ છો? તો કે વી આર જૈન. એ શાકભાજી વાળાના મનમાં આપણા શાસન માટે જે અહોભાવ ઉભો થયો, રિયલી બસ નાની નાની જગ્યા છે, કરોડો રૂપિયા આમ ખર્ચી દઈએ છે, પણ ક્યાંક આવી નાની નાની જગ્યાએ જો ઉદારતા આવી જાય ને, તો દરેકના મન ધર્મ માટે બહુમાનવાળા થઈ જાય. બોલો, થઈ શકે કે ના થઈ શકે? ટ્રાય કરશો કે જૈન શબ્દ જ્યારે વાપરીએ અથવા તો સામેવાળાના મનમાં જૈન શબ્દના નામે ક્યારે પણ નીચું આવવું જોઈએ નહીં. આ પણ એક શાસન પ્રભાવના છે. પૂર્વના કાળના લોકો તો કેટલી બધી શાસન પ્રભાવના કરતા. એક ખાસ રિક્વેસ્ટ છે, ઘણા બધા વડીલો બેઠા છે, ઘણા બધા યંગસ્ટર્સ બેઠા છે. જો આપણી પાસે ધર્મ સમજવા માટેનો ટાઈમ ઓછો છે, બુદ્ધિ તો ઘણી છે, પણ આપણે ટાઈમ જ નથી આપ્યો. એના કારણે સમજણ આપણી પાસે થોડી ઓછી અને અધૂરી છે. અને એના આધારે બીજાના ઇન્ફ્લુઅન્સથી શું કરીએ છીએ કે ક્યારેક આપણે આપણા જ ધર્મની નિંદા કરીએ છીએ. શાસન પ્રભાવના ન થાય ને તો ઇટ્સ ઓકે, નહીં કરતા, પણ એક ટ્રાય એવું કરશું, ક્યારેય બી આપણા ધર્મની વિરુદ્ધમાં નહીં બોલવાનું. બીજા બધા ધર્મમાં જુઓ કેટલું સારું છે, સમજાય છે? આવું બોલતા હોય છે બધા. એ લોકો જો હોસ્પિટલ ખોલે છે, સ્કૂલ ખોલે છે, આ ખોલે છે. જો ભાઈ, જેને જે ઈચ્છા તે કર્યું, તું ખોલ ને સ્કૂલ. તું સલાહ આપે છે તો તું સ્કૂલ ખોલી દે. કે આપણે તો કેટલી જૂની જૂની ધર્મશાળાઓ છે, બીજી જગ્યાએ જાઓ કેટલી નીટ એન્ડ ક્લીન જગ્યાઓ છે. જો ભાઈ, આપણા જે વડીલો છે ને, એમણે જ્યારે આ ધર્મશાળા બનાવી હતી ને, ત્યારે સારામાં સારી એ સમયની હતી. સમજાય છે? આજથી 50 વર્ષ 70 વર્ષ પહેલા જ્યારે આપણા વડીલોએ જે જે ધર્મશાળાઓ બનાવી છે, એ ટાઈમની તો સર્વશ્રેષ્ઠ જ બનાવી છે. મારે એક ઈંટ પણ નથી મૂકવી અને ખાલી નિંદાઓ કરવી છે. તમારી પાસે ઘણી શક્તિ છે, સ્પેશિયલી ફોર યંગસ્ટર્સ. સિરિયસલી આઈ એમ ટેલિંગ યુ, ખૂબ બધો પાવર છે તમારી પાસે.
પણ આ પાવરને આ રીતે બોલવામાં કે દોષો કાઢવાના બદલે તમે એક એક ઈંટ પણ મૂકવાનું શરૂ કરશો ને, આપણો ધર્મ શ્રેષ્ઠ છે એ સાબિત કરવાની જરૂરત જ નથી, એ તમને રિયલાઇઝ થશે. પણ આટલો ટ્રાય કરીએ આપણે, ક્યારેય બી નિંદા નહીં કરવાની. તમને ના સમજાય તો ઇટ્સ ઓકે, ઓછું સમજાય તો ઇટ્સ ઓકે, પણ ખોટા ટ્રેક પર ક્યારેય નહીં જવાનું. તમને સમજાય છે હું શું કહું છું? આપણા બધા ઉપવાસ કેટલા ટફ છે ભાઈ. તમે કોને ફોર્સ કર્યો ઉપવાસ કરવાનો? તું ના કરીશ, પણ તું નિંદા ના કર. સમજાય છે? તમે જે કરવું છે કરો, નિંદા ના કરો. આટલા ભવ્ય શાસન મળ્યું છે, સાચી સમજણો મળી છે. અને ઘણા લોકો તો પોતાની બુદ્ધિથી ઉચ્ચતર પણ ના કરે. શું બોલે ખબર છે? હા બધું ચાલે. હવે જો એ ટાઈમે છે ને લાઈટો નહોતી. એક ટાઈમ હતો જ્યારે લાઈટો નહોતી. અત્યારે તો લાઈટો છે, અત્યારે 24 કલાક ખવાય, કોઈ વાંધો નથી. પણ હવે એ શરિકા બેનને એ સમજવું જરૂરી છે કે ભાઈ લાઈટથી લેવા દેવા નથી, સૂર્યથી લેવા દેવા છે. હું આપને કહું છું કે અગર આપ બપોરના 2 વાગ્યાના કોઈ મૂવીમાં જાઓ છો, બપોરનો 2 વાગ્યાનો શો છે, અને 2 વાગ્યાના શોમાં અગર હું પોપકોર્ન ખાઉં છું થિયેટરની અંદર, શાસ્ત્રકાર ભગવાન કહે છે રાત્રિ ભોજનનો દોષ લાગે. તમને એમ કે આ તો બપોરનો ટાઈમ છે, બપોરે કેમ રાત્રિ ભોજનનો દોષ લાગે? થિયેટરની અંદર એક પણ સૂર્યનું કિરણ એન્ટર થાય છે? સમજાય છે? થોડું શાંતિથી સમજો. અધૂરી સમજણના આધારે ક્યારે પણ શાસનને બદનામ કરવાની કે એની વિરુદ્ધમાં બોલવાની જરૂર નથી. ન સમજાય તો પૂછો, હજી ન સમજાય તો એટલીસ્ટ શ્રદ્ધાપૂર્વક જે સમજાય છે એને સ્વીકારો, પણ નિંદા ક્યારેય નહીં કરવાની. આટલો ટ્રાય કરી શકીએ આપણે? થશે ટ્રાય? મને આનો જવાબ નથી મળતો. હર એક કાળે આ શાસન શ્રેષ્ઠ જ હતું અને આ શાસન શ્રેષ્ઠ રહેશે. મને ન સમજાય એ કોના બુદ્ધિની ખામી છે? અને તમે સિમ્પલ સમજો કે મને કેવી રીતે સમજાશે બધું? કારણ કે એણે જે બતાવ્યું છે, એણે જે જોયું છે એ કેવળ જ્ઞાનમાં જોયેલું છે. હવે એનું કેવળ જ્ઞાનને મારી આટલી નાની બુદ્ધિ કેવી રીતે સેમ થઈ શકે? એટલે બધું સમજાય એવું જરૂરી નથી. જે સમજાય છે, જેવું સમજાય છે, એટલીસ્ટ એને તો સ્વીકારતા થઈ જઈએ આપણે. એટલીસ્ટ માન્યતા તો ક્લિયર કરીએ. ભલે કદાચ આપણે રાત્રે ખાઈએ, ભલે કદાચ જે પણ કરવું પડે કરીએ, પણ ક્યારે આ શબ્દ નહીં વાપરવાનો કે ચાલે. શું વાપરવાનું? જો એ ચાલે નહીં, હું કરું છું એ વસ્તુ જુદી છે. શું બોલવાનું? જે ભગવાનની આજ્ઞા છે ને એ પ્રમાણે આ વસ્તુ ચાલે નહીં. જો હું આજે ધંધો કરું છું એમાં બહુ પાપ છે, ચાલે નહીં, પણ હવે કરીએ છીએ અમે લોકો, ધેટ્સ ઇટ. માન્યતા ક્લિયર કરી દો. માન્યતામાં ક્યારેય ખામી નહીં રાખવાની. જે ખોટું છે એને ખોટું જ માનો, જે સાચું છે એને સાચું માનો, અને જે ખોટું કરી એને સ્વીકારી બી લો કે ભાઈ મારાથી નથી હોતું, હું આ કરું છું. જો આટલા મોટા દિવસોમાં તપ જ કરવો જોઈએ, તપ જ કરવું જોઈએ. છૂટા મોઢે ખવાય નહીં, હું છૂટા મોઢે ખાઉં છું. શું વાંધો છે બોલવામાં? ના ના ચાલે. હવે શેના માટે ચાલે? કેવી રીતે હું ચાલે શબ્દ કેવી રીતે હું બોલી શકું? ક્લિયર થાય છે? ખૂબ અદ્ભુત શાસન છે. શાસનની સેવા કરવા માટે લોકોએ કેટલું બધું આપ્યું છે. ઇવન તમે બી ઘણું આપ્યું છે. ઘણા અહીંયા સેવકો બેઠા છે જે સંઘ માટે, શાસન માટે ખૂબ કરે છે, પણ હજી વધારે કરી શકો એમ છો. તમારી પાસે ખૂબ પાવર છે. એકચ્યુઅલી સાચું કહું, પાવરનો રાઈટ જગ્યાએ યુઝ જ નથી થઈ રહ્યો. બાકી આપણે જોઈએ છે બીજા બધા અલગ અલગ ધર્મવાળા, પેલા સ્વામિનારાયણથી લઈને બધા જ કેટલું સરસ પોતાના ધર્મને કેટલો આગળ લઈ જાય છે. આપણે કેમ ન લઈ જઈ શકીએ? આપણે ખાલી જેને નિંદાઓ કરવામાં, ખામીઓ કાઢવામાં રહી ગયા છે. હવે છે ને એક ટ્રાય કરીએ, એકબીજાના પૂરક બનીએ. શું બોલું છું? એકબીજાના ખાલી પૂરક બનીએ. હું એક નાનકડો દાખલો આપું છું. બધી આપણી પાસે ટાઈમ છે? એક વ્યક્તિ જે કંજૂસ છે, એના ફ્રેન્ડને ખબર છે કે મારો ફ્રેન્ડ કંજૂસ છે.
ક્યારે બી 1 રૂપિયો કાઢશે નહીં. ક્યારે બી બહાર જાય ને તો શું કર્યું ખબર છે? એનો ફ્રેન્ડ 2 જણના એકસાથે પૈસા આપી દે કે ભાઈ અમારા 2 જણના પૈસા. કંઈ સમજાયું? એનો ફ્રેન્ડ કંજૂસ છે, એ એને ખબર છે, અને હવે એ વસ્તુ જો બધાને ખબર પડે તો બધા એની મજાક ઉડાવે. એટલે એણે શું કર્યું? પોતે જ આપી દીધા 2 જણના પૈસા. લે, બસ આ શું કર્યું? પૂરક બનવાની કોશિશ કરી. બસ આપણે આ ટ્રાય કરવાનું છે. આપણા શાસન માટે, આપણા સંઘ માટે, આપણા સમાજ માટે, સર્વ જીવો માટે. કોઈ જીવને આપણે બાકી બી નથી રાખવાના. અને લાસ્ટ કર્તવ્ય છે આલોચના. આ બહુ મહત્વની વસ્તુ છે. શ્રી કૃષ્ણ મહારાજા રૂકમણીને લઈને શ્રી નિમિનાથ પરમાત્મા પાસે જાય છે. નિમિનાથ પરમાત્માને રૂકમણી પ્રશ્ન પૂછે છે કે 16 વર્ષ સુધી, 16 યર્સ સુધી મારા દીકરાનો મારી સાથે વિયોગ થયો. 16 વર્ષ સુધી મારો દીકરો મને ના મળ્યો, શું કારણ? શ્રી નિમિનાથ ભગવાને કીધું, પૂર્વ ભાવની અંદર, પ્રીવિયસ લાઈફમાં તમે રાજકુમારી હતા, જંગલમાં ગયા તમારા બધા ફ્રેન્ડ્સ જોડે, તમારા હાથમાં મહેંદી લાગેલી હતી. એમાં એક જગ્યાએ મોર એટલે કે પીકોક એનું ઈંડું હતું. તમારી મહેંદી બધી જ ક્યાં લાગી ગઈ? ઈંડા ઉપર. તમે લોકો તો બધા નીકળી ગયા. મોર જે છે એના પેરેન્ટ્સ આવે છે, ઈંડુને ગોતે છે. ઈંડુ સામે જ છે પણ કલર બદલાઈ ગયો છે એટલે સમજાતું નથી, દેખાતું નથી. 16 ઘડી, એક ઘડી એટલે કેટલી મિનિટ્સ? 24 મિનિટ્સ. 2 ઘડીનું એક સામયિક, બરોબર ને? 2 ઘડી એટલે 48 મિનિટ થાય. 1 ઘડી એટલે 24 મિનિટ્સ. 16 ઘડી સુધી પેલાને એના બચ્ચા મળ્યા ને, વરસાદ પડ્યો, પછી બચ્ચા દેખાયા. એટલે 16 ઘડી પછી જ્યારે આ વસ્તુ દેખાઈ, એના કર્મના એવા ઉદય આવ્યા કે 16 ઘડીના બદલે કેટલા વર્ષ સુધી તમારે પુત્રનો વિયોગ સહન કરવો પડ્યો? 16 વર્ષ. જુઓ, આપણે નાનું પણ માથું દુખે છે ને તો એ સહન કરવાની તાકાત છે. તમને લાગે છે કે કોઈ બી કર્મના ઉદય આવશે આપણે સહન કરશું? આજનો છે ને બપોરનો એક સ્પેશિયલ ટોપિક છે સ્વીકાર ભાવ. કયો ટોપિક છે? સ્વીકાર ભાવ. અને મારી ઈચ્છા છે જેટલા શ્રાવકો બેઠા છે પ્લીઝ પધારજો. બહુ જ મહત્વનો ટોપિક છે. આજે સન્ડે છે એટલે માટે ખાસ આ ટોપિક રાખ્યો છે. ખાસ સર્વને રિક્વેસ્ટ છે, આ બહુ સમજવા જેવો ટોપિક છે. પરમાત્મા કહે છે કે જો તમે ભૂતકાળમાં આ કરેલી ભૂલનો પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ કર્યો હોત ને તો આ ભવમાં ઉદયમાં ના આવત. આપણે ત્યાં ભવ આલોચના કરીને એક નિયમ આવે છે કે દર વર્ષે શ્રાવકે ભૂતકાળમાં કરેલા દરેક પાપોને યાદ કરીને ભવ આલોચના લેવી જોઈએ. સિમ્પલમાં કહું તો કરેલા પાપોને ભવિષ્યમાં જો ભોગવવા ના હોય, કરેલા પાપોને આવતા પહેલા નાશ કરી દેવો હોય તો શું કરવું પડે? ભવ આલોચના લેવી પડે. બહુ સિમ્પલ વે છે, કશું નથી. મોર દેન 700 પોઈન્ટ્સ છે ખાલી. એ પોઈન્ટ્સને તમારે માઇન્ડમાં રિકલેક્ટ કરવાના કે આમાંથી કયા કયા દોષો મારાથી થયા છે, અને બસ એ આખું ભરીને તમે જે ગુરુ ભગવંતને માનો છો એ ગુરુ ભગવંતને પહોંચાડી દો, અને એ ગુરુ ભગવંત તમને એની સામે એક નાનકડી ખાલી આલોચના આપશે. ગુરુ સામે પાપ પ્રગટ કરીએ 50% પાપો નાશ થઈ જાય, અને ગુરુ જે આલોચના આપે એ આલોચના અગર શુદ્ધ ભાવે સંપૂર્ણ કરીએ તો શક્યતા છે કે એ કરેલું પાપ સંપૂર્ણ નાશ પામે, અને હજી વધારે શક્યતા શું છે? એ સિવાય ના પણ પાપો નાશ પામે. હું તમને નાના નાના 2 દાખલા આપું છું. એક કસાઈ છે, કસાઈ એટલે બુચર, જે હજારો જીવોને કાપે છે. શ્રી ગુરુ ગૌતમ સ્વામી અને બધા ત્યાંથી પાસ થતા હતા.
બધાને થયું કે આ જીવ ક્યાં જશે? આટલા બધા જીવોને સરેઆમ મારે છે. પ્રભુએ કીધું કે થોડી વેટ કરો, તમને ખબર પડી જશે કે આ જીવ ક્યાં જશે. હવે આપણા મગજમાં શું આવે? જે કન્ટિન્યુ આટલા બધા જીવોને મારે ક્યાં જાય? ક્યાં જાય? એકચ્યુઅલી સ્ટોરી ઘણી લાંબી છે, બહુ શોર્ટમાં ખાલી તમને કહું છું. એ વ્યક્તિ કટ કરતા 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 પોતાનો અંગૂઠો કટ થઈ જાય છે. પેલું કાપવાનું આવે ને, એ કટ કરતા કરતા પોતાનો અંગૂઠો કટ થઈ જાય છે. હવે જે વેદના થાય છે ને, એ વેદનાના આધારે વિચારે છે શું ખબર છે? માત્ર મારો અંગૂઠો કટ થયો છે અને મને જો આટલી વેદના છે, આજે બધા જીવોને મેં મારી નાખ્યા, આની વેદના શું હશે? એક કસાઈ, જૈન ધર્મ ખબર નથી, નવકાર શું છે ખબર નથી, કશું જ ખબર નથી. એક ગિલ્ટ ફીલ થયું કે આઈ વોઝ રોંગ. પશ્ચાતાપના ભાવમાં ચડે છે. વિધિન અ ફ્યુ મિનિટ્સ હી ગોટ કેવ જ્ઞાન. કેન યુ ઇમેજિન? કસાઈને કેવળ જ્ઞાન થાય? જૈન શાસન કે છે થાય. ગઈકાલે એક વાત કરી હતી, યાદ છે? દરેક ક્રિયામાં માત્ર 2 ક્રિયાને છોડીને દરેક ક્રિયા કેવળ જ્ઞાનને અપાવી શકે એમ છે. ઊંઘમાં કેવળ જ્ઞાન ના થાય અને મૈથુન ક્રિયામાં કેવળ જ્ઞાન ન થાય, એટલે રિલેશનશિપમાં. આ સિવાય નહીં, તમે ખાઓ, પીઓ, ચાલો, ફરો, કોઈ પણ ક્રિયાની અંદર તાકાત છે શું આપવાની? બીજો દાખલો છે શ્રી અહિમુત્તા મુનિનો. આપણને ખબર છે, નાનકડી વયમાં દીક્ષા લીધી, 8 વર્ષની ઉંમર છે, શ્રમણ ભગવાન જોડે જઈ રહ્યા છે. ત્યાં આગળ રસ્તામાં નાના બાળકો બધા રમતા હતા પેપરની બોટ બનાવીને. આપણે બી ઘણીવાર પેપરની બોટો બનાવી છે, એમણે બી બનાવી હતી. ત્યાં આ શ્રમણ ભગવાનની ઉંમર નાની છે એટલે થોડોક વિચાર પલટાયો અને ત્યાં બેસી ગયા રમવા માટે. અને પોતાના પાસે એક નાનકડું જે પાત્રું હતું ને, એ લઈને રમવા લાગ્યા. શ્રમણ ભગવાન જોવે છે, એમને અલર્ટ કરે છે કે ભાઈ આપણે ન કરાય. પાણીના જીવની વિરાધના કરી. ખબર પડી કે ખોટું છે. પરમાત્મા પાસે જાય છે, ઈર્યાવૈયા બોલે છે. કયા લેવલના પશ્ચાતાપના ભાવમાં ચડે છે? કેવળ જ્ઞાન. આપણને ત્યાં આટલું ઇઝી કેવળ જ્ઞાન છે. પશ્ચાતાપના ભાવની આલોચનાની આ તાકાત છે. એક ખાસ રિક્વેસ્ટ છે સર્વે વડીલોને, જીવનમાં બીજું કંઈ નહીં કરો ને તો હજી ચાલશે, પણ એક ભાવ આલોચના છે ને, પ્લીઝ લઈ લેજો. અને કોઈને બી જોઈએ તો મારી પાસે અત્યારે બુક છે, તમે ઝેરોક્સ કરાવીને એમાં તમે યસ નો કરી દો, લખી અને ગુરુને આપી દો. કારણ કે એક વસ્તુ તો નક્કી છે, કેટલા એવા પાપો છે જે આપણા સિવાય કોઈને નથી ખબર. સ્વસાક્ષીએ લખવાના છે. કેટલા એવા પાપો છે જે આપણા સિવાય કોઈને ખબર નથી. કેટલા એવા પાપો છે જે આપણે કર્યા છે છતાં યાદ નથી. કેટલા એવા પાપ છે જે પાપ કહેવાય એ બી ક્યારેક ખબર જ નથી અને થઈ ગયા છે. જો પાપ થાય, મારાથી થાય છે, આપણા બધાથી થાય છે. ક્યારેક પાપ થવાનું કારણ શું હોય? સમજણ નથી એટલે પાપ થયા. ક્યારેક પાપ થવાનું કારણ શું હોય? મજબૂરી હતી, સમય સંજોગો એવા હતા એટલે થયા. ક્યારેક પાપ થવાનું કારણ આળસ. ઊભા થઈએ ને એટલે લાઈટ બંધ કરીએ છીએ, આળસના કારણે પાપ થાય. અને ક્યારેક શોખના કારણે પાપ થાય. હજી છૂટતું નથી, ઘણી બધી વસ્તુ ભોગવવી છે, જવું છે. જો પાપ થવાના કારણ ભલે કોઈ બી હોય, એ અજ્ઞાનતા હોય, મજબૂરી હોય, આળસ હોય કે પછી શોખ હોય, પણ પાપ થયું હોય તો પાક્કું ને? પાપ થયું હોય તો પાક્કું ને? તમને શું લાગે છે, પાપ કર્યું છે તો પછી ભોગવવું નહીં પડે? હજી બી ચાન્સ છે. આલોચના લઈ લઈએ, પછીના ભાવમાં એ ભોગવવાનું ઓછું. કારણ કે બહુ સિમ્પલ કહું,
માથું દુખવા ખાલી આવે છે ને તો પણ નવકાર ગણવો ગમતો નથી. ઘણી વાર એવું બને, દીકરાને કહે બેટા તું દર્શન કરી હું ગાડીમાં જ બેઠો છું. ધર્મ કરવો બી નહીં ગમે, શરીરની એક આશા તો આવશે ને ઘણું બધું છૂટી જશે. એટલે ધર્મ સાથે જોડાઈ રહેવા માટે, આપણા ભવિષ્ય માટે આ ખૂબ જરૂરી છે. એટલે 99 નહીં થાય તો ચાલશે, 28 નહીં થાય તો ચાલશે, કરોડો રૂપિયાના દાન કદાચ એકવાર નહીં થાય તો ચાલશે, પરંતુ ભવ આલોચના લેવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે. ઘણા બધા અહીંયા લીધેલી હશે. લીધેલા વાળા હાથ ઉપર કરશો કે ન લીધેલા વાળા, કયા વધારે આવશે? અચ્છા, તો મારે કોઈને હાથ ઉપર નથી કરાવવા, પણ મારે તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે પ્લીઝ આ કામ કરી લો. હું બીજું કંઈ નથી માંગતો તમારી પાસે. આ એક વસ્તુ ખાસ સર્વેને રિક્વેસ્ટ છે. તમને ના સમજાય કોઈ બી વસ્તુ તો તમે પૂછી શકો છો. લગભગ 700 જેટલા પોઈન્ટ્સ છે. લગભગ બધા પાપો આપણાથી થયા હશે. જે ના થયા હોય તો નહીં લખવાના, પણ લખો. આપણા જ ભૂતકાળમાં કરેલા પાપોને જે કર્યા છે તો લખવામાં વાંધો શું છે? એકચ્યુઅલી ઓરિજિનલી તો તમે ડાયરેક્ટ ગુરુ પાસે બોલો ને તો તરત પાપ ખપે, પણ એ ક્ષમતા ન હોય તો આ રીતે કરો, પણ કરો. ટ્રાય કરશો? અવાજ નથી. ટ્રાય કરશો સાહેબ? ટ્રાય કરશો? ઘણી બધી ઝેરોક્સ કરાવી પડશે અરુણભાઈ તમારે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી વચ્છામી કુરમ. બપોરનો ટાઈમ શું છે? આજનો કાર્યક્રમ બપોરે 2 વાગે અંકિતભાઈનું પ્રવચન. હમણાં એમને ખાસ કીધું કે આજે એક ખાસ ટોપિક લેવાનો છે, સ્વીકાર ભાવ. તો દરેક ભાઈ બહેનોને વિનંતી છે કે લાભ લેવા વિનંતી છે. ત્યારબાદ 4 વાગે રાજુભાઈનું પ્રવચન બાળકો માટે, અને એ જ વખતે આપણે અંકિતભાઈ આપણે 20 વર્ષથી 45 વર્ષના ભાઈ બહેનો માટે ક્વેશ્ચન આન્સરનો કાર્યક્રમ રાખ્યો છે. તો 20 વર્ષથી 45 વર્ષવાળા ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી છે 4 વાગે. ત્યારબાદ 7:15 વાગે ડેરાવાસી પરંપરા પ્રમાણેનું પ્રતિક્રમણ. આપણને ગઈકાલે પણ પ્રતિક્રમણમાં અંકિતભાઈએ ઘણી બધી ચીજો આપણને સમજાવી હતી. એ એવરીડે કંઈ ને કંઈ પ્રતિક્રમણમાં સમજાવવાના છે. તો દરેક ભાઈઓને પ્રતિક્રમણનો લાભ લેવા વિનંતી છે. અને 7:30 વાગે સ્થાનકવાસી ભાઈ બહેનોનું પ્રતિક્રમણ છે. અને ત્યારબાદ 8:30 વાગે રૂપેશભાઈ વોરાની આજે ભક્તિ છે. આજે ખૂબ ખાસ ટોપિક લેવાના છે, સંવેદના ભક્તિ. એમની આ ભક્તિ ખૂબ જ ફેમસ છે. લોકો દૂર દૂરથી એમને આ ભક્તિ કરવા બોલાવે છે. તો માટે દરેક જણને લાભ લેવા વિનંતી છે. પટના કરીશું, પછી માંગલી, પછી બધાને જવા માટે વિનંતી. એ ઉપવાસના પટના અંકિતભાઈ શાખા હોય એ પટના એક ઉપવાસ, 2 ઉપવાસ બધા જોડે રાખીશું. એક ઉપવાસ, 2 ઉપવાસ, 3 જેટલા હોય 24 ઉપવાસ, 23 ઉપવાસ બધા જ જોડે આવી જશે. સૂર્યદેવ પત્ની મુજગાય ચોવીસ પાણું કૈવન સગુણતા ભગવાન સગણ પાઈટવન્ય કરણમ પાઈટવન્ય મદ્રવન સવજ્ઞ પાણા કોર્સી સર કોર્સી મુજગાય પજણ કારણ દિશમન સારણ પાણસ દેવનું હાલિયોના બોલના સદિતણ સિદ્ધમાં બોસી રહી. ટીકાપણા બેસણાને પટના આંબિલ એકાશનો બેશનો કોર્સી સાડ કોર્સી બધું ઉગેશ્વર નકાશી કોર્સી ચાર કોર્સી મુજસી મુજગાય ઉગેશ્વર ચોપ્યા મસર પાણું કૈવન સેનો મનાતના ભગવાન સસરણ ભજન કારણ દિશમન સવણ મદ્રવન સબંધ આગળ આંબિલ મુજગાય ભગવાન સસરણ દેવાલી ગીત મુખિત ગણ પરિચોગણ પાઈઠવાની ગણ મિત્ર ગણ સબસ મમિત ગણ વિધાચલમ વ્યાસન પચકાઈ દિવ્યમ પ્યાર મસન કૈવન સેનો મનાતના ભગવાન સસરણ સાગરી ગણ અંચન પસન ગુરુગોટન પાઈઠવાની ગણ મિત્ર ગણ સબસ મમિત ગણ પાણસલ ગણ આદિના બોલના સચેતન સગણમાં ઓસી રહી. માંગલી નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો હૈયાણમ નમો વજ્રાયાણમ નમો લુયે સબ સાગુણમ દેતો પંચ નમો કારો સબો કાલો ગણા નમો મંગલાણમ સવે સિંગડમમ અવૈ મંગલામ. ગુરુદેવની આજ્ઞાથી શ્રી શ્રી જતારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ જીવી બનંતો તમો મંગલમ.
चत्तारि लघुतमा अर्यन्ता लघुतमा सिद्धा लघुतमा साहु लघुतमा कीर्ति अनंतम धम्मम लघुतमा चत्तारि शरणं पवज्जामि अर्यन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली अनंतम धम्मम शरणं पवज्जामि। ये चार शरण चार मंगली चार उत्तम करीबी भवसागर में न डूबे ते सकल कर्म नो आणी अंत मोक्ष तना सुख लहे अनंत भाव धरीने जे गुण गाय तेजी तरीने मोक्षे जाय संसार माही शरणाचार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय पांगो गुरु गौतम भावे भावन भाविये भावे दीना भावे धर्म आराधिये भावे कीर्तन भावे पद विरमण। बोलो पार्श्वनाथ भगवान की जय, महावीर स्वामी भगवान की जय। जिन शासन सर्व मंगल मांगल्यं सर्व कल्याणकारिणं प्रदानं सर्वधर्माणां जयं जयति शरणं।